Jai Hind students. So once again from this side, I teacher Sound Prajapati welcomes you all dear students on a very beautiful, energetic, enthusiastic platform of learning physics વાળા વિદ્યાર્થી મિત્ર અભિયાન બેચ આપણે સ્ટડી કરી રહ્યા છે જેની અંદર ફિઝિક્સમાં તરંગો ચેપ્ટરની અંદર લાસ્ટ બે લેક્ચર આપણે કમ્પ્લીટલી કવર કર્યા છે. એ બે લેક્ચરોમાં કઈ કઈ વસ્તુઓ કમ્પ્લીટ કરી છે એનો એક લિટલ રિવિઝન જોઈ લેશો અને ત્યાર પછી આજે નેક્સ્ટ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સંપાતપણાના સિદ્ધાંતના આધારે કઈ રીતે તરંગો સંપાતીકરણ પામે છે ત્યારે રચાતું સમીકરણ, એના આધારે નેક્સ્ટ અગાડી આપણે જોઈશું કે સ્થિત તરંગ શું હોય છે અને એ સ્થિત તરંગ માટે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જે થિયરીઓ છે ઓપન પાઇપ, ક્લોઝ પાઇપ સાથે સંકળાયેલી ચર્ચાઓને આજના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરવાના છે. ઠીક છે, તો તૈયાર થઈ જાઓ આજના બ્યુટીફુલ લેક્ચર માટે. હાથમાં પેન પકડી લેવું, જો નોટ ચોપડા હોય તો ખોલીને મૂકી દેવું અને નોટ બનાવેલી હોય તેને આંખની સામે રાખી દેવું. ચલીએ તો શરૂઆત કરીએ. આજનો જે લેક્ચર છે એ લેક્ચર નંબર કયો છે? 3 છે. તો લાસ્ટ લેક્ચરોમાં આપણે શું કર્યું છે? તો વેરી ફર્સ્ટ આપણે તરંગ શું છે સમજેલા. સર, કોઈ માધ્યમમાં ઉત્પન્ન થયેલો વિક્ષોભ છે એની ગતિને તરંગ કહેવાય છે. ઓકે, એ વાત પતી ગઈ. યસ યસ યસ, એ વાત પતી ગઈ. આગળ વધીએ. સર, એ પતી ગયું પછી વર્ગીકરણ જોયું, યાંત્રિક તરંગો, બિન યાંત્રિક તરંગો, દ્રવ્ય તરંગો. પછી વર્ગીકરણ ચેક કર્યું, કણના સ્થાનાંતરના આધારે લંબગત તરંગો, સમગત તરંગો. એ વાર્તાઓ પતી ગયા પછી એ જ તરંગોના જે પણ વેગ છે એના સમીકરણ આપણે કમ્પ્લીટ કર્યા. તો વેરી ફર્સ્ટ સર લખે છે કે જે તરંગ વેગ છે એ તરંગ વેગના કયા સમીકરણો આપણને ખ્યાલ હોવા જોઈએ. સો v ઇઝ ઇક્વલ ટુ વેરી ફર્સ્ટ ઓમેગા બાય કે. ઓકે, v ઇઝ ઇક્વલ ટુ વેરી ફર્સ્ટ ઓમેગા બાય શું છે? કે છે. તો ઓમેગા બાય કે પછી અગાડી આપણે સર કયું સમીકરણ ચેક કર્યું? ચલીએ, જો તણાવવાળી દોરી છે તો એક કામ કરો, પહેલા એકદમ સિમ્પલ, અહીંયા ટી ને ઉપર લેમડા, યાદ આવી ગયું? હા સર. હવે સર કહે છે કે તણાવવાળી દોરીમાં સમીકરણ અંડરરૂટ ટી બાય શું છે? મ્યુ છે. પણ એ રીતે સર જો સંગત તરંગ છે અને એ ધ્વનિ તરંગ તરીકે હવામાં ફેલાઈ રહ્યું છે તો તમને આઈડિયા હશે કે સર ઉપર બી છે, બાય શું છે? રો છે. અહીંયા વાર્તા પતી નથી ગઈ. પછી આપણે સમજ્યા છે કે ભાઈ બી બાય રો પરથી ન્યૂટનજી એવું કહે છે કે આ પ્રક્રિયા કેવી છે? સર, આ પ્રક્રિયા સમતાપી પ્રક્રિયા છે. તો તે જગ્યાએ આપણને જે આન્સર મળ્યો એ 280 મીટર પર સેકન્ડ. તો ખબર પડ્યું કે ન્યૂટનની ધારણા પ્રમાણે આ વાત ખોટી છે. સો નેક્સ્ટ અગાડી એને જે સુધારો આપે છે લાપ્લાસજી છે અને લાપ્લાસજી આપણને એવું કહે છે કે ભાઈ આ જે તમે બોલી રહ્યા છો અને એ જે ધ્વનિ ફેલાઈ રહ્યો છે એ ધ્વનિ પ્રસરણની જે ઘટના છે એકચ્યુઅલમાં સમોષ્મી પ્રોસેસ છે, એડિયાબેટિક પ્રોસેસ છે. એન્ડ ધેટ્સ વાય ત્યાર પછી આપણે એને જો સમોષ્મી પ્રોસેસ તરીકે તમે એન્ટર કરો છો તો આપણને ખબર પડે છે કે સર લાપ્લાસ પ્રમાણે સમોષ્મી પ્રક્રિયામાં બી નો જે મિનિંગ થાય છે પી ઇન્ટુ ગેમા થાય છે. શું થાય છે? પી ઇન્ટુ ગેમા. ગેમાની વેલ્યુ 1.4 છે, પી ની વેલ્યુ 1.01 ઇન્ટુ 10 કેટલા 5 પાસ્કલ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે બી તમે બોલો એ કમ્પ્લીટ કરીને પછી જ્યારે તમે આન્સર આવો છો તો 330 મીટર પર સેકન્ડ મળે છે, જે એકચ્યુઅલ આપણી પ્રેક્ટિકલ વેલ્યુ 331 મીટર પર સેકન્ડની આસપાસ છે. તો આ કમ્પ્લીટલી વાતો છે એને આપણે જાણી લીધી. આગળ વધીએ સર. ત્યાર પછી આપણને ખબર છે કે તરંગનું સ્થાનાંતરનું સમીકરણ. તો કણનું સ્થાનાંતર વાય અક્ષમાં થાય છે. કણનું સ્થાનાંતર વાય અક્ષમાં થાય છે, જે વિધેય છે અંતર અને સમયનો. જે વિધેય છે અંતર અને સમયનો અને એ પ્રમાણે આપણું જે ઇક્વેશન સેટ થયેલું છે એ મુજબ છે કે સર એ અહીંયા આવી જશે સાઇન, પછી શું છે તો કે kx માઇનસ ઓમેગા ટી અને કડામાં કોઈ તફાવત હોય તો શું છે? ફાઈ છે. આ પ્રકારની વસ્તુ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરી છે. અહીંયા માઇનસ છે, ધ્યાન રાખજો. અહીંયા કોણ છે? માઇનસ છે બેટા. કોણ છે? માઇનસ છે. તો એ જે માઇનસ તમને દેખાયું છે એ બતાવે છે કે એકચ્યુઅલમાં તરંગ ધન એક્સ અક્ષમાં ગતિ કરી રહ્યું છે. ધ્યાન રાખજો, આ જે તરંગ છે એ ક્યાં જાય છે? પોઝિટિવ એક્સ અક્ષની અંદર બેટા ગતિ કરે છે. પણ એ જ સમીકરણની અંદર સર લખી શકીએ કે વાય ફંક્શન છે એક્સ ટી નો, એટલે કે કણનો સ્થાનાંતર વાય અક્ષમાં થાય છે, જે અંતર અને સમયની સાથે બદલાઈ રહ્યું છે. તો એનું જ સમીકરણ તમને પ્રાપ્ત થશે કે સર એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી. ઓકે, વત્તા શું છે તો કે વત્તા બેટા ફાઈ છે. આ એવું દર્શાવે છે કે ભાઈ આ ધન નથી, આ ઋણ એક્સ અક્ષમાં ગતિ કરી રહ્યો છે. બહુ સિમ્પલ વસ્તુ એ સમજો. જો બંને સાઇન ચેન્જ છે, એક પ્લસ છે અને એક માઇનસ છે, આ માઇનસ ને આ પ્લસ હોય, ઇટ્સ ઓકે. એક પ્લસ અને એક માઇનસ, તો એનો મિનિંગ ઓલવેઝ તમારે કન્સિડર કરવાનો છે કે એ ધન એક્સ અક્ષની અંદર ગતિ કરતું તરંગ છે. પણ સમજો અહીંયા શું થાય છે? ઓ સર સોરી, અહીંયા પ્લસ આવશે. શું આવશે? પ્લસ આવશે. ચલો, તો અહીંયા જે પ્લસ છે એને વ્યવસ્થિત પ્લસ કરી દીધો આપણે. હવે અહીંયા સમજો કે ભાઈ આ જો પહેલું ઓમેગા ટી માં ઓમેગા બી પ્લસ અને કે બી પ્લસ, તો બંને પોઝિટિવ છે એ ઇન્ડિકેટ કરે છે કે તરંગ ક્યાં જાય છે? ઋણ એક્સ અક્ષની અંદર. સિમિલર વેમાં સમજો, બંને જો નેગેટિવ હતા, ઓમેગા બી નેગેટિવ, કે બી નેગેટિવ, સો માઇનસ કે એક્સ માઇનસ ઓમેગા ટી જો હોય છે તો ધ્યાન રાખજો એ પણ એવું ઇન્ડિકેટ કરે છે કે તરંગ ઋણ એક્સ અક્ષમાં જાય છે. કોઈ એક પ્લસ કોઈ એક માઇનસ એક્સ અક્ષ, બંને પ્લસ બંને માઇનસ ઋણ એક્સ અક્ષ. હોપ સો તમને અહીંયા સુધી પ્રોપર વેમાં સમજ પડી ચૂકેલી હશે. તો આ બધી ચર્ચાઓ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર વાતો કરી ચૂકેલા છે. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે શું સમજવાના છે? તો સર
શરૂઆત કરે ફરી પાછું એકવાર સંપાતીકરણથી, જે આપણે લાસ્ટની અંદર સમજ્યા હતા કે ભાઈ કોને સંપાતીકરણ કહેવાય છે. ઓકે, સંપાતીકરણ સમજાઈ જાય ત્યાર પછી આપણે એના આધારે જે પણ કંઈક કણનું સ્થાનાંતર છે, ઓકે, સંપાતીકરણના આધારે જે પણ કણનું સ્થાનાંતર છે એનું પણ આપણે એક સમીકરણ લાવવા પ્રયત્ન કરશું. અને એ થઈ જાય ત્યાર પછી આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં એન્ટર થવાના છે અને એને કહેવામાં આવે છે કયા તરંગો? તો કે સર સ્થિત તરંગો. કેવા તરંગો? સ્થિત તરંગો. સર કોને કહેવાય? સમજ આ અહીંયાથી mm, સમજ આ અહીંયાથી mm, અને બંને બાજુથી કરે તો દોરી, દોરી તો પછી આ રીતે થઈ જશે. હા સર, સમજ નહીં પડી. અરે માન દોરી અહીંયા ફિક્સ છે, અહીંયાથી મેં મૂવ કરાવી તો દોરીમાં તરંગો છે, અહીંયા ફિક્સ છે, અહીંયાથી મૂવ કરાવી તો માન આ મૂવ થઈ તો અહીંયા તરંગો છે, પણ માન દોરી અહીંયા બી ફિક્સ, અહીંયા બી ફિક્સ, હવે ઉપર નીચે તો લાગે આ તરંગ હશે. આ તેવું ફીલ થાય લાઈક દોરી અપ એન્ડ ડાઉન હશે, લાઈક દોરી કેવી હશે? અપ એન્ડ ડાઉન હશે. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. તો આવી રીતનું એક સ્થિત તરંગ રચાવાનો છે. એની માહિતી બી આપણે ચેપ્ટર જ્યારે ચાલશે, લેક્ચર જ્યારે ચાલશે એમાં ધીમે ધીમે આપણે સમજીશું. ચલીએ, તો સ્થિત તરંગ તો સમજશો, પણ એની સાથે સાથે આજે સર તમને પાઇપ બી સમજાવવાના છે. તો આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થી મિત્રો પાઇપ લઈને આવેલા હશે, અને જો લઈને નથી આવ્યા તો તમે જે પાઇપ નથી લઈને આવ્યા એ નથી લઈને આવેલા વાળી પાઇપ સાથે બેટા હું તમને મારીશ. હા કે ના? સર કેવી રીતે? ઇમેજિન કર બેટા. શું કર? ઇમેજિન કર. ચલીએ, તો સ્થિત તરંગની અંદર એ થઈ જાય પછી આપણે આગળ વધીશું. એના સમીકરણ દ્વારા આપણે બીજી બે વસ્તુને સમજવા પ્રયત્ન કરશું. સર કઈ બે ઘટના હશે? પહેલું હશે એને કહેવાશે ઓપન પાઇપ. ઓહો હો સર, કઈ નવું આવ્યું? યસ બેટા. અને જે બીજું છે એને એવું કહેવાશે કે કોણ છે? ક્લોઝ પાઇપ બેટા. કેવી પાઇપ છે? ક્લોઝ પાઇપ. તો આની અંદર જે તરંગની ઘટનાઓ બની રહી છે એને બી આપણે સમજવા પ્રયત્ન કરશું. આના પછી એક લિટલ ટોપિક હોય છે, એનું નામ છે બેટા સ્પંદ. શું નામ છે? સ્પંદ. ઠીક છે, તો ટાઈમ સાથે જોઈશું, કવર થઈ જાય તો કરી લેશું, અધરવાઇઝ લેક્ચર છે જ યાર. હા કે ના? ચલીએ, તો આ જે ચર્ચાઓ છે એની શરૂઆત કરતા ગઈએ તો લાસ્ટ લેક્ચરની અંદર સરે આ એમસીક્યુ આપ સર્વ વિદ્યાર્થી મિત્રને કરવા આપ્યો હતો. આશા રાખું છું કે તમને સમજ પડી ગયેલી હશે. ટોપિક એટલા માટે મેં લીધો છે કે જેથી તમને થોડી યાદ આવી જાય. સમજો, આ એટલા માટે લીધું છે જેથી તમને થોડી યાદ આવી જાય. સર આને એવું કહેવાય કે આ તરંગની તરંગ લંબાઈ લેમડા છે, અને અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે જે સમય લાગે એને આવર્તકાળ ટી કહેવાય. બોલીએ હા કે બોલીએ ના? તો કે યસ સર. તો માન ભાઈ કોઈ તરંગ સમથિંગ આ રીતે છે, તો સર અહીંયા ખબર પડે કે આની જે લંબાઈ છે એ 2 લેમડા છે. કેટલી છે? 2 લેમડા. ચલે, તો આના ઉપરથી મને આઈડિયા આવે કે આ બેની અંદર જે પથમાં તફાવત છે, એ બેની અંદર જે પથમાં તફાવત છે કોના જેવો છે? લેમડા. અને એના આધારે જે કડામાં તફાવત છે એ તમને ખબર પડી ગયો છે સર કે આના માટે ચાલુ થાય 0 થી અહીંયા પતે 2 પાઈ. તો આનું ચાલુ થાય 0 થી અહીંયા આવે 2 પાઈ, તો અહીંયા જે જોવા મળે એ કેટલા છે? 4 પાઈ છે. તો 4 પાઈ માંથી 2 પાઈ જતો રહે, ઓબ્વિયસ છે કે કડા તફાવત 2 પાઈ રેડિયન જોવા મળે છે. બટ એ બધી વસ્તુઓ તો આપણે આ રીતે સમજાવ. બટ યાદ કરો બેટા, સરે તમને એક ઇક્વેશન આપેલું હતું. ઇક્વેશન 11th માટે નહીં બેટા, 12th માટે પણ એટલું જ આવશ્યક છે. તો ધ્યાન રાખજો યાર, સમીકરણ આ પ્રમાણે છે કે જે કડા તફાવત છે, that કડા તફાવત which is equal to k, અને અહીંયા આવશે પથ તફાવત. શું આવશે? પથ તફાવત. ઠીક છે, ચલિए, કડા તફાવતને કહેવાય ડેલ્ટા ફાઈ. મતલબ કે કડામાંથીનો ફેરફાર. કે નો મિનિંગ છે 2 પાઈ પાઈ. ઓકે બેબી, ભાઈ કે નો મિનિંગ છે, કે નો મિનિંગ છે 2 પાઈ પાઈ લેમડા, અને પથ તફાવત જે બી છે એને તમે અંતર ડેલ્ટા x કહી શકો છો. સો એ પ્રમાણે શું તમને કંઈ જોવા મળે છે? તો કે સર 2 પાઈ બાય લેમડા ડેલ્ટા x, 2 પાઈ બાય લેમડા ડેલ્ટા x, 2 પાઈ બાય લેમડા ડેલ્ટા x, and we get that the option number 1 is the correct answer. હા કે ના? ચલિए, તો આ જે લાસ્ટનો એમસીક્યુ હતો એને સર એકવાર તમને બતાવ્યો છે, પણ ધ્યાન રાખજો જે ઇક્વેશન તમે જોયું છે, જે બેની વચ્ચે રિલેશન ફાઇન્ડ થયું છે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ યાર. હા કે ના? ચલિए, તો નેક્સ્ટ આના પછીની હવે આપણે શરૂઆત કરતા ગઈએ. સર આ બી એક ટોપિક છે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કર્યો હતો, હવે આપણે એને ડેપ્થમાં લઈ જવાનો છે. તે ટોપિક સમજો યાર. ટોપિક એવું છે, વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, કે સર કોને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય? શું કહેવાય? કોને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય? તો સમજ્યા સર શું કહે છે? માન આ કોઈ કણ છે, માનો આ કોઈ કણ છે. તમને થોડી પ્રોપર વેમાં સમજ પડે એના માટે થોડું સમજો. આ એક દોરી છે. હા સર. ઓહો, ગંદી ગંદી દોરી. છી 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 છી. સારું સારું દોરો. ઓ હલો 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 હલો. ચલિए, છી 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 છી. ક્લીન ક્લીન દોરો બેટા, ક્લીન ક્લીન દોરો. ચલિए, તો પહેલા તમને થોડું પ્રોપર વેમાં સમજ પડે એટલે સર કહે છે કે માનો અહીંયાથી એક તરંગ ઉત્પન્ન થયો. ટેણે 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 ટેણે. ચલિए, આવી ગયો? યસ સર. તો માનો યાર એ જ રીતે સર કહે છે કે અહીંયાથી કોઈ તરંગ બીજું ઉત્પન્ન થયેલું છે. ટેણે 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 ટેણે. યસ, ઓકે 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 ઓકે. હવે એ સમજ, આ તરંગ છે એ આ કણને કંઈક ઉપર નીચે કરાવશે. હા ને, બિચારાને જમ્પિંગ કરાવ્યા કરશે. તો સમજ, સર કહે છે કે અહીંયાથી ઉત્પન્ન થયેલું તરંગ જ્યારે આ રીતે ફ્લો કરી રહ્યું છે, તો એના અસરની અંદર પેલો જ્યારે બિંદુ આવી જશે, સમજ, એની અસરની અંદર જો માન આ બિંદુ આવે છે, તો એ બિંદુનું કંઈક થશે, કાં તો ઉપર ટીચાશે, કાં તો નીચે ટીચાશે, કાં તો ઉપર નીચે કંઈ બી જોવા મળશે. તો બહુ શાંતિથી સમજ યાર.
કે આ તરંગ જ્યારે યુ 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 અને અહીંયા આવે છે તો આનું કંઈક સ્થાનાંતર પહેલાના લીધે થયું હશે. બટ સમજ એ રીતે સમજ એ જગ્યાએ બીજું તરંગ બી આવી રહ્યું છે તો બીજું બી જે આવી રહ્યું છે તો એ બી એને ટીચશે, એને ઉપર ટીચે કાં તો નીચે ટીચે. સમજ પડી હા ને? બીજું તરંગ બી એને ટીચે તો સાહેબ બંને ભેગા થઈને ટીચે તો શું થાય? એક્ઝેક્ટ બંને જણા ભેગા થઈને ટીચે તો શું થાય? તો માન આને ટીચું અને આનું સ્થાનાંતર થયું y1. ઓહો, આને ટીચું અને માન એનું સ્થાનાંતર થયું y2. સો સર આ જે છે ટોટલ કેટલું ટીચાયું? ઓ ટીચાયું વાળા ચલિए અહીંયા જે ટોટલ સ્થાનાંતર છે y, હવે આ y કેવી રીતે મળે? તો સાહેબ સંપાતપણાનો સિદ્ધાંત એવો કહે કે આ જે ટોટલ y છે એ થશે y1 પ્લસ y2 જેટલો. ઓકે, સો આ જે ટોટલ y છે એ કેટલો થશે? y1 પ્લસ y2 જેટલો થશે. સર સમજ નહીં પડી? સમજ નહીં પડી તો પહેલાના કારણે જે ઇન્ડિવિજ્યુઅલ એનું સ્થાનાંતર છે ડિસ્પ્લેસમેન્ટ છે, બીજાના કારણે જે ઇન્ડિવિજ્યુઅલ એનો ડિસ્પ્લેસમેન્ટ છે, એ બંનેનો જે બી સમ થશે એ સમ કરવાથી તમને મળશે એનું પરિણામી સ્થાનાંતર. પણ આ જે સમ કરવાનો છે એ સમ તમારે કેવી રીતે કરવાનો છે? સમ કરવાનો છે સદિશ સ્વરૂપે. કેવી રીતે? સદિશ સ્વરૂપે. સર સમજ નહીં પડી. સર અહીંયા સમજ ના પડી. સદિશ સ્વરૂપે એટલે કેવી રીતે કરવાનું? તો સમજ બેટા, સદિશ સ્વરૂપેનો બહુ સિમ્પલ મિનિંગ છે. માન આ આવીને આને જ્યારે ટીચે તો આ ગયો ઉપર, હા ને? તો અહીંયા મેં એવું કેમ છું કે માન એ ઉપર ગયો તમે એની વેલ્યુ પોઝિટિવ લેવા અને માન એ નીચે જાય તો મેં વેલ્યુ કેવી લેવા? નેગેટિવ. સમજ પડી? તો માન ટીચાટા કણ ઉપર છે તો એનું સ્થાનાંતર પોઝિટિવ, ટીચા કણ બેટા નીચે છે તેનું સ્થાનાંતર નેગેટિવ. ઠીક છે? તો કણ ઉપર હશે તેનું સ્થાનાંતર પોઝિટિવ લેવા, કણ નીચે હશે તો સ્થાનાંતર નેગેટિવ લેવા. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજવા ટ્રાય કર બેટા. જસ્ટ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સમજો યાર કે પહેલા એ સ્થાનાંતર કર્યું 2 સેન્ટીમીટર જે એને ઉપર લઈ ગયું છે અને બીજાએ સ્થાનાંતર કર્યું 1 સેન્ટીમીટર જે એને કાં લઈ ગયું છે? નીચે લઈ ગયું છે. તો ટોટલ y કેટલું થશે? તો કે 2 સેન્ટીમીટર ઉપર ગયું વત્તા 1 સેન્ટીમીટર નીચે ગયું તો ઓવરઓલ 1 સેન્ટીમીટર કાં ગયું હશે? ઉપર ગયું હશે. સમજ પડી? તો પહેલું જ્યારે આવે અને ટીચીને 2 સેન્ટીમીટર ઉપર લઈ ગયો, બીજું જ્યારે આવે અને ટીચીને બેટા 1 સેન્ટીમીટર નીચે લઈ ગયો તો બંને જ્યારે ભેગા આવે ત્યારે ભેગા થઈને આને 1 સેન્ટીમીટર ઉપર લઈ ગઈને ટીચ કરે છે. હોપ યુ ગેટ ઓલ ધ થિંગ્સ પરફેક્ટલી. મેં એટલા માટે બે અલગ તરંગો દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો છે જેથી ઇમેજિનેશન પાવર તમારો પ્રોપર વેમાં કામ કરે. ઠીક છે? ચલિए તો જો સમજી ગયા તો સરને કહેજો કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ વેરી પ્રોપરલી. તો સંપાતપણાનો સિદ્ધાંત શું છે? હવે આવી ગયા બેટા આપણે ખેલ ઉપર કે જ્યારે માધ્યમનો કોઈ કણ, હા ને, જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે 2 કે તેથી વધારે તરંગોની અસર હેઠળ આવે છે. ઠીક છે? 1 2 હજુ ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું મન થાય એટલા બધા બેટા સમજ. તો જ્યારે કોઈ પણ કણ છે એ એક કરતા વધારે તરંગોની અસર હેઠળ આવે છે ત્યારે બેટા સમજો અહીંયા શું કહે છે? સંપાત બિંદુ આગળ કણનું જે સ્થાનાંતર એટલે કે જ્યાં ભેગા થાય તે જગ્યાએ સ્થાનાંતર. તો જે જગ્યાએ ભેગા થાય તે જગ્યાએ જે સ્થાનાંતર છે બેટા એ સ્થાનાંતર કેટલું હોય? તો કે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતર, પહેલાનું બીજાનું ત્રીજાનું, એને કહેવાય સ્વતંત્ર સ્થાનાંતર. એ લોકોનો સરવાળો, પણ ધ્યાન રાખજો બેટા કેવો સરવાળો? સદિશ સરવાળા જેટલું હોય છે. ઓહો સર બેઝિક સરવાળો માર્ગોલી બેટા અને અત્યારે માર્ગોલી બેટા પીછેમાંથી કેવો છે? સદિશ સરવાળા જેવો હોય છે. તો કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ વેરી પરફેક્ટલી. યસ ચલિए તો જો તમે અહીંયા આ કમ્પ્લીટલી સમજી ગયા છો તો પછી આપણે અહીંયાથી આગળ વધીએ છીએ. આપણને અહીંયા ક્વેશ્ચન શું કર્યો છે એને બહુ શાંતિથી સમજજો બેટા. સર તમે પેલા બે હજુ પ્રકાર સમજાવેલા, કોઈને સહાયક કહેવાય કોઈને વિનાશક કહેવાય, એ બી રિપીટ કરાવી દઈશ બેટા, કોઈ ના નથી. અત્યારે અહીંયાથી કન્ટિન્યુ સમજતા જાઓ. ચલિए તો ભાઈ અહીંયા હવે આપણો જે આગળનો સવાલ છે એ ક્વેશ્ચન આપણને કહે શું છે એને એકવાર પ્રેમથી શાંતિથી વાંચીએ તો સવાલ શું છે એ સમજ પડે. ઓકે ચલિए તો સવાલ કીધો છે કે સંપાતપણાના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરો. ચલિए રજૂ કરી દેશું, કોઈ વાંધો નહીં. 2 કરતા વધારે તરંગોનું પરિણામી તરંગ વિધેય મેળવો. અરે હું જોરદાર વાત કરી બેટા. ચલિए સબા સમજ નહીં પડી શું કહેવા માંગે સવાલ? સંપાતપણાના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરો એટલે તમારે એને મેથેમેટિકલી દર્શાવવાનું છે કે ભાઈ આ કેવી રીતે થશે. અને 2 કરતા વધારે તરંગો વિધેયનો પરિણામી જે તરંગ હોય એ તમારે કંઈક લાવવાનું છે. ઠીક છે? તો સર આનો મિનિંગ શું છે? તો ભાઈ મેં નથી કહેતું કે આમાં બહુ ટાઈમ પાસ કરો. સમજ કે અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તો સિદ્ધાંત એવું કે ટોટલ સ્થાનાંતર કેટલું છે? તો કે પહેલાનું સ્થાનાંતર, બીજાનું સ્થાનાંતર, ત્રીજાનું સ્થાનાંતર અને એ રીતે બધાનું સ્થાનાંતર. તો અહીંયા ધારી લેવી યાર કે પહેલાનું કંઈક સ્થાનાંતર હશે, બરાબર? એ સ્થાનાંતર શું હશે? તો કે સર એ ફંક્શન હશે. કોનું? તો કે અંતર અને સમયનું. ઠીક છે? એવી રીતે બીજાનું બી સ્થાનાંતર હશે, એ પણ શું હશે? એ બી ફંક્શન હશે. કોનું બેટા? અંતર અને સમયનું. તો એનો મિનિંગ કે જે ટોટલ સ્થાનાંતર હશે શું હશે? તો કે પહેલા મુજબ, બીજા મુજબ, ત્રીજા મુજબ કહી શકાય ફંક્શન હશે પહેલા મુજબ xt નો વત્તા ફંક્શન હશે બીજા મુજબ xt નો
તો ઇટ્સ ઓકે યાર, એ મતલબ કે આમાં બહુ મગજમારી કરવા જેવું નથી. આ એક કોમન વસ્તુ કહેવા માંગે તમને કે ટોટલ સ્થાનાંતર એ જે બી છે આ રીતે એ દરેકના સ્થાનાંતર પ્રમાણે બેટા તમે કન્સિડર કરી શકો છો. તો મેં નથી કહેતો કે આને બહુ સિરિયસ, બટ આના આધારે જે આના પછીનો ક્વેશ્ચન છે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચલીએ, આ જે સવાલ છે એ રીતનો જ સવાલ છે, પણ એ થોડું પ્રોપર બેટા આપણે સમજાવીશું કે ભાઈ એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. તો પહેલામાં હતું કે ઘણા બધા, હવે અહીંયા આપણે ઘણા બધા નથી, આપણે બે તરંગોનો જે કેસ છે એને ટાર્ગેટ કરવાના છે. સમજો અહીંયા સવાલ શું છે. તો સવાલ મેં એવું કીધું છે, સમજ બેટા, તણાવવાળી દોરી છે, ચલીએ કોઈ વાંધો નહીં, પર પ્રસરતા બે પ્રગામી. કેટલા સર? બે. કેવા? પ્રગામી. સર પ્રગામી કોને કહેવાય? જે માધ્યમમાં હંમેશા આગળ ગતિ કરે. ક્યાં ગતિ કરે? આગળ વધે છે. એને એવું કહેવાય કે એ પ્રગામી તરંગો છે. છૂટું પાડો, પ્ર એટલે પ્રગતિ અને ગતિ એટલે ગતિ કરવી. તો જે હંમેશા બેટા આગળની દિશામાં ગતિ કરી રહી છે એવા તરંગોને કહેવાય કે પ્રગામી તરંગો છે. સર હાર્મોનિક એટલે? ઓહો હો 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 હો, ચલી બેટા, યો સાઇન, યો કોસ, યો સાઇન. તો જે સાઇન અને કોસ પ્રકારના તરંગો છે કે જે સતત પોતાની વેલ્યુ સતત આ રીતે બેટા ચેન્જ કર્યા કરે છે, એને તમે કહી શકો કે હાર્મોનિક છે. તો પ્રગામી તો હોવું જોઈએ, પણ સાથે સાથે હાર્મોનિક હોવું જોઈએ. સમજ પડી? તો પ્રગામી હાર્મોનિક તરંગ છે એ લોકોના પરિણામી સ્થાનાંતરનું સમીકરણ મેળવો. ચલિए, બહુ સિમ્પલ વસ્તુ છે. લોકો સ્પષ્ટ કહી દીધું કેટલા તરંગ લેવાના છે? બે. તો સૌથી પહેલા મેં લખું છું એક કોમન સમીકરણ. ઠીક છે સર, કેવું કોમન સમીકરણ? તો સમજો, સમીકરણ લખીએ છીએ કે પ્રગામી હાર્મોનિક તરંગ નું સમીકરણ. તો એનું જે સમીકરણ છે એ તમારા અને મારા દિમાગમાં જેવી છપાયેલું છે એ પ્રમાણે આપણે લખીશું. તો મને ખબર છે કે એનું સમીકરણ y છે એ x અને t ના આધારે ચેન્જ થાય છે. સો એના આધારે મેં લખું છું કે માનો એનો કંપ વિસ્તાર એ હશે, સાઇન પ્રમાણે ચેન્જ થાય છે, એમાં કંઈક kx હશે, એમાં ઓમેગા ટી હશે અને એની પ્રારંભિક કળા કંઈક હશે. તો આ મુજબ એનું સમીકરણ આવે. તો હવે મેં આ ઇક્વેશન પરથી બે ઇક્વેશન લખીશ, કોઈ પહેલા કેસ માટે અને કોઈ બીજા કેસ માટે. તો સમજો, પરથી આના પરથી બેટા, હા ને, આના પરથી આપણે લખતા છે બે પ્રગામી તરંગો. આના પરથી લખીએ છીએ કે ભાઈ બે પ્રગામી તરંગો છે. માનો એનું સમીકરણ કેવું બનશે? તો બે પ્રગામી તરંગો માટે ચલિए, તો એના માટે મેં બહુ ઇઝીલી લઈ લઉં છું કે માનો y1 પહેલું કંઈક હશે, તો એના માટે કંપ વિસ્તાર એ છે, વિધેય સાઇન જ છે બેટા. માનો કે એના માટે કંઈક k હશે, એના માટે કંઈક ઓમેગા હશે, પણ મેં અત્યારે પહેલામાં એવું લેમ છું કે એના માટે પ્રારંભિક કળા 0 છે. હા ને, તમે કોઈ બી કેસ ધારી શકો. તો સર એ જ કહે છે કે મેં અત્યારે જે લેમ છું એના માટે સમજો બેટા આ ઉપર જતું નહીં, મજા નહીં આવી યાર સર. એને લાઈનમાં લખો, y ઇઝ ઇક્વલ ટુ a, અહીંયા છે સાઇન, અહીંયા છે kx માઇનસ ઓમેગા ટી. પહેલા કેસમાં મેં એવું લીધું છે કે ભાઈ એના માટે પ્રારંભિક કળા 0 છે. અને જે y2 બીજો કેસ છે, તો માનો યાર પહેલા કેસ સાથે એનું બધું છે સેમ, પણ એ કોઈક ડિલે થયું છે સાહેબ. એટલે તો માનો યુ આ ચાલુ થઈ ગયો, પછી આ ચાલુ થયું, તો સમજ યુ સર સમજ નહીં પડી? તો સમજ બેટા, યુ બે તરંગો છે. પહેલું તરંગ ચાલુ થઈ ગયો, પહેલું તરંગ ચાલુ થઈ ગયા પછી આ ચાલુ થયું, ટુણું સમથિંગ. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. તો સમજ, પહેલું તરંગ ચાલુ થઈ જાય, એના અમુક કળા તફાવત પછી બીજું તરંગ ચાલુ થાય છે. ઇટ્સ ઓકે. તો y1 છે એનું સમીકરણ લીધા પછી આપણે લેશું y2, બીજાનું જે સમીકરણ છે શું? તો y2 માટે કંપ વિસ્તાર સેમ છે, ઉપરના જેવો જ. અહીંયા લખીએ છીએ કે સાઇન ઓમેગા ટી, બીજું બધું સેમ છે, ખાલી ચલી. તો અહીંયા છે kx માઇનસ ઓમેગા ટી, એમાં કંઈક ચેન્જ આવે છે. માનો એ ચેન્જ કેટલો છે? 5 છે. એમાં કંઈક ચેન્જ છે, એ ચેન્જ કેટલો છે? 5 છે. કે જ્યાં અમને ખબર છે કે phi બરાબર શું છે? તો phi બરાબર બેટા એ છે કળા તફાવત. શું છે? કળા તફાવત છે. કે આના કરતા નહીં કરતા કંઈક કળા કેવી છે? અલગ છે. ચલો, તમે જો અહીંયા સુધી ક્લિયર છો, ધેન વી કન્ટિન્યુ ફોર ધ નેક્સ્ટ. સર હવે આપણને જે કીધું છે એ પ્રમાણે બે તરંગોના સમીકરણ તમે પ્રેમથી લખી દીધા, તમે કીધા, તમે લખ્યા. ચલિए, થેન્ક યુ બેટા, તમે સમજા છો, ગુડ છે યાર. હવે લખવાનું છે એ લોકો માટે નેક્સ્ટ, એના માટે પરિણામી સ્થાનાંતર. તો મેં લખું છું બેટા કે જે પરિણામી સ્થાનાંતર થશે એ પરિણામી સ્થાનાંતર નું શું સમીકરણ તૈયાર થાય? તો પરિણામી સ્થાનાંતર સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે કે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2 જોવા મળે. કયા નિયમ પ્રમાણે? તો તમારે લખી દેવાનું કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. ઓકે, ચલો, તો હવે અહીંયાથી જસ્ટ વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. સો ધેટ્સ વાય અહીંયા ટોટલ સ્થાનાંતર y કેટલું થશે? તો સર જે પહેલું છે એનો મિનિંગ છે a sin kx માઇનસ ઓમેગા ટી. તો જે પહેલું છે એ છે a sin kx માઇનસ ઓમેગા ટી. અને સર જે બીજું છે એ પણ છે તે રીતનું જ કે સર a sin
kx માઇનસ ઓમેગા ટી પ્લસ શું છે તો કે સર પ્લસ 5 છે. ચલિए આશા રાખું છું કે અહીંયા સુધી તો તમે દરેક વિદ્યાર્થી આસાનીથી સમજી ગયા હશે. નેક્સ્ટ આગળનો સ્ટેપ છે એ સમજવા માટે તમારે થોડું મેથ્સ છે એને રિવાઇઝ કરી લેવું પડશે. શું આ બંનેમાંથી એ કોમન નીકળે છે? હા સર. અમે કહી શકીએ કે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી એ કોમન નીકળી જાય છે. તો બચે કોણ છે? તો સર આવું કંઈક બચે છે કે પહેલામાં એવું લખ્યું છે સાઇન, હે પહેલામાં એવું લખ્યું છે કે સાઇન. બેટા એક કામ કર, સર શું કહે છે આને પહેલા લખી દે. મેથ્સ છે સરવાળો છે, આગળ પાછળ લખી શકાય, તમારા માટે સમજવું આસાન રહેશે. તો મેં આને પહેલા લખી દઉં કે સાઇન, સર શું લખે છે kx માઇનસ ઓમેગા ટી પ્લસ શું છે 5 છે. અને પછી આને પછી લખીએ એટલે કે પ્લસ અહીંયા શું છે તો કે સર સાઇન છે kx માઇનસ શું છે ઓમેગા ટી છે. ચલિए અહીંયા સુધી ક્લિયર? તો કે હા સર અહીંયા સુધી અમે ક્લિયર છે. તો અહીંયા ચેક કર બેટા s પ્લસ s બને છે. એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અહીંથી આગળ આવે છે. સર શું કહે છે સમજ કે અહીંયા જે તમે જોઈ રહ્યા છો એમાં આ s એટલે કે સાઇન, અહીંયા પણ s એટલે કે શું છે સાઇન છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો હશે કે સર અમે અહીંયા મેથ્સ આવું જાણીએ છીએ બીકોઝ આપણે આગળ ભણી ચૂક્યા છે. તો મેથ્સ વિશે તમને ત્યારે પણ મેં કીધું છે કે જ્યારે s પ્લસ s આવશે વિદ્યાર્થી મિત્ર એનો મિનિંગ થશે 2sc. ઓકે, s પ્લસ s નો મિનિંગ શું થશે 2sc થશે. સર સમજ નહીં પડી તો સમજ બેટા અહીંયા સાઇન a વત્તા સાઇન b છે. તો સાઇન a વત્તા સાઇન b માટે આપણે એવું લખી શકીએ કે 2 પહેલામાં જે સાઇન છે એની અંદર સરવાળો એટલે કે a પ્લસ b બાય શું આવશે 2 અને બીજાની અંદર બાદબાકી એટલે કે cos ની અંદર બાદબાકી થશે a માઇનસ b બાય 2 અને મેથેમેટિકલી બેટા આ બંને છે એ કેવું છે સેમ છે. તો જે બી વિદ્યાર્થીઓ બાયોલોજીના છે એ લોકો રિવાઇઝ કરી લેજો. મેથ્સના વિદ્યાર્થીઓ થોડું મુસ્કુરાતા રહેજો બીકોઝ તમારા માટે આ બધી વસ્તુઓ આસાન છે. ઓકે, હે મારા બાયોલોજીના પરમ વિદ્યાર્થી મિત્રો, ટેન્શન ના લેતા, તમે બી શીખી લીધું છે તો તમને બી આવડી ગયું છે. બટ ધ્યાન રાખજો જે શીખે એ આવડતું હોવું જોઈએ. પછી ભલે મેથ્સનો વિદ્યાર્થી હોય કે ભલે બાયોલોજીનો વિદ્યાર્થી હોય, અને જો શીખી જ્ઞાન આવડતું છે ધેન ઇક્વલ, બોથ માટે ઇક્વલ છે બેટા. બટ સમજ શીખવ્યા પછી બી નથી આવડ્યું તો પછી નથી ફેર પડતો કે તમે મેથ્સમાં છો કે તમે બાયોલોજીમાં છો. ઠીક છે? ચલિए તો આ જે મેથેમેટિકલ ફોર્મ્યુલા છે એને સર અહીંયા એપ્લાય કરે છે. ચલિए તો સમજતા જાઓ કઈ રીતે. તો અહીંયાથી આપણે આગળ વધીશું કે માટે અહીં આપણે એન્ટર કરી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ a તો છે જ, સમજો. હવે બ્રેકેટમાં s પ્લસ s નો મિનિંગ 2sc. ઓકે, સો અહીંયા સર લખે છે કે 2 પહેલામાં આવશે સાઇન, એમાં સરવાળો ભાગ્યા 2, એમાં સરવાળો ભાગ્યા કેટલા છે 2 છે. તો સર કહે છે કે kx માં kx એડ થશે તો 2kx થશે. ઓમેગા ટી બંને ઓછા છે એટલે કે -2 વખત ઓમેગા ટી અને 5 છે પણ આ જે બી છે એના ભાગ્યા, ઓકે જે બી છે એના ભાગ્યા કેટલા થશે 2. તો આ પહેલું થયું સાઇન અને પછી બીજું હશે કોસ, એમાં થશે બાદબાકી ભાગ્યા 2. તો સમજ kx માંથી kx જતો રહ્યો, માઇનસ ઓમેગા ટી માઇનસ એટલે કે માઇનસ પ્લસ ઓમેગા ટી એ બી જતો રહ્યો. તો બચ્યું કોણ ખાલી 5, પણ જે બી છે એના ભાગ્યા કેટલા હશે 2. હોપ તમને આ સ્ટેપ એકદમ પ્રોપર વેમાં સમજ પડ્યો હશે. સર ફરી પાછું એકવાર કહે છે કે ભાઈ અહીંયા એ તો છે જ, s પ્લસ s નો મિનિંગ છે 2sc. તો 2 તો લખ્યા, પહેલામાં જે સાઇન છે એ સાઇન ની અંદર બેટા સરવાળો કરો k 2 ટાઈમ kx, ઓમેગા ટી માઇનસ 2 ટાઈમ ઓમેગા ટી, 5 ખાલી એકવાર છે જે બી છે એના ભાગ્યા 2 કરો. પછી લેવ કોસ બેટા બાદબાકી કરો, kx માંથી kx જતો રહ્યો, માઇનસ ઓમેગા ટી માંથી માઇનસ ઓમેગા ટી કર્યો તો પ્લસ છે ને એ બી જતો રહ્યો. તો બચ્યું ખાલી 5 છે એટલે કે 5/2 છે. અને તમે જે આ જોઈ રહ્યા છો, ઓહો સર એકદમ જોરદાર. તો બસ આ જે તમે એકદમ જોરદાર ઘટના સમજી, સમજ સર શું કહે છે કે that's why I can say that what is y is equal to what is y, the y is equal to, ચલ સમજ બેટા, y is equal to 2 in the bracket આપણી પાસે એવું છે, ઓ સર છી અહીંયા 2 નથી, અહીંયા a છે, ઠીક છે, શું છે એ છે 2. આપણને અહીંયા જે મળે એમાં પહેલા છે સાઇન. હવે તમે જોઈ શકો કે 2kx 2 ઓમેગા ટી બંનેને બબ્બે વડે ભાગી નાખીએ તો કોણ આવે kx માઇનસ ઓમેગા ટી. પણ પેલું બિચારું 5 છે એના ભાગ્યા કેટલા હશે 2 અને ઓલરેડી એના પાછળ જે છે એ cos 5/2 છે. તો આ રીતના સમીકરણની અંદર તમે જોઈ શકો કે સમય ક્યાં છે સર સાઇન સાથે છે. તો જે સમય સાથે બદલાઈ રહેલું વિધેય છે એને આપણે અહીંયા રાખીએ અને આને ઉચકીને આપણે બહાર લઈ ગયા. સો જો આપણે અહીંયાથી એવું લખવા માંગીએ તો લખી શકીએ કે y બરાબર આ 2 છે a છે અને પેલો cos છે. તો 2a cos 5/2. સો 2a cos 5/2 ઇન્ટુ અહીંયાથી આપણી પાસે રનિંગ છે સર શું રનિંગ છે સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5/2. અને વિદ્યાર્થી મિત્રો આ જે તમને તમારી નજરો સમક્ષ દેખાઈ રહ્યું છે, આ જે તમને તમારી નજરો સમક્ષ દેખાઈ રહ્યું છે એ દર્શાવે છે પરિણામી સ્થાનાંતર. ઓકે, તો લખી શકાય કે જે બે હાર્મોનિક તરંગના સંપાતીકરણના કારણે, કોના કારણે સંપાતીકરણ
કરણના કારણે થતું પરિણામી સ્થાનાંતર છે. ચલો શું અહીંયા સુધી તમને સમજ પડી? તો કે હા સર સમજ પડી ગઈ. હવે એની કરતા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બેટા, આપણને એક વસ્તુ અહીં ખબર છે કે સર હંમેશા જે વિધેય છે, વિધેય એટલે જે સમયને બી કવર કરે, જે એક્સને બી કવર કરે, એ આ છે. તો એની આગળ જે હોય ને એને કહેવાય કંપ વિસ્તાર. તો શું બેટા તમને એ સમજ પડે કે આટલી વેલ્યુ છે કંપ વિસ્તાર હોવી જોઈએ? સમજ પડે? જે હંમેશા વિધેય પહેલા છે એ શું દર્શાવે? એ કંપ વિસ્તાર દર્શાવે. તો સમજો આપણે એના આધારે થોડી વાતો કરી શકીએ કે ભાઈ અહીંયા આપણે લોકો એક સમીકરણ તો લઈ આવ્યા. સમજો સર શું કહે છે? આપણે સમીકરણ લઈ આવ્યા છીએ કે તણાવવાળી દોરીમાં બે પ્રગામી હાર્મોનિક તરંગનો પરિણામી તરંગનો જે બી સમીકરણ છે આપણે લઈ લીધું. તો એના કંપ વિસ્તારની બાબતો લખો. એટલે સર સૌથી પહેલા તમને કહે છે કે આપણે જે ભણ્યા એની અંદર ઓ મારા પરમ વાલા વિદ્યાર્થી મિત્ર, કંપ વિસ્તાર કેટલો છે? 2a cos phi છે. સમજ પડી? કંપ વિસ્તાર કેટલો છે? 2a cos phi by 2 છે. સર એ લોકો તો સ્મોલ લખલો છે એટલે જે બી છે બેટા એ કંપ વિસ્તાર છે. ઠીક છે. હવે સ્મોલ લખ કેપિટલ લખ શું ફેર પડે? હવે અહીંથી આપણે સમજીએ અમુક નાના નાના જે કેસ છે એ અહીંયા સર તમને આઈડિયા આપે છે કે સમજો જ્યારે બંને તરંગો સમાન કળામાં, બંનેની કળા સમાન, તો ફાઈ એટલે કોણ હતું? કળા તફાવત. તો કળા સમાન છે તો તફાવત 0 છે. તો બંને જ્યારે તરંગો બેટા સમાન કળામાં, તો કળા તફાવત કેટલો? 0. ચાલો અહીંયા સમજો. જો મેં અહીંયા ફાઈ બરાબર 0 લખું છું, ઓકે, તો cos 0 થઈ ગયું. cos 0 નો જવાબ 1 છે. તો 1 ગુણ્યા 2a કરવાથી જવાબ 2a આવે. સો એવા કેસમાં જે આપણો આન્સર છે કંપ વિસ્તારનો એ કેટલો આવશે? 2a. અને cos નો જવાબ 1 મળ્યો એ મેક્સિમમ કહેવાય, એટલે એને કહેવાય કે આ મહત્તમ કંપ વિસ્તાર છે. પણ એનો ઊંધો કેસ સમજો કે જો કદાચ તરંગો વચ્ચે કળા તફાવત કેટલો હશે? પાઈ. કેટલો હશે? પાઈ બેટા. તો જો પાઈ જેટલો તફાવત હોય તો અહીંયા પાઈ મૂકો. સો ઉપર પાઈ બાય 2, તો cos પાઈ બાય 2 નો જવાબ કેટલો? 0. કેટલો? 0. તો 0 છે તો અહીંયા 0 સાથે ગુણવાથી આન્સર બી કેટલો? 0. સો એવા કેસમાં જે સ્થાનાંતર છે એ કેટલું થશે? 0. કેમ? કારણ કે કંપ વિસ્તાર બી કેટલો છે? 0 છે. ઓકે, હા કે ના? તો તમને સમીકરણ તો કમ્પ્લીટલી એકદમ વ્યવસ્થિત શીખવામાં આવ્યું છે કે કેવી રીતે સમીકરણ બને છે. એના નીચે તમે આ નોંધ લખી શકો અથવા બે ખાસ કિસ્સા લખી શકો કે ભાઈ કંપ વિસ્તાર કોણ છે? તો કે આ જે છે અમે કંપ વિસ્તાર કીધો. એના બે ખાસ કિસ્સા કે સર જો કદાચ કળા તફાવત કેટલો હોય? 0 હોય. ઠીક છે. તો કળા તફાવત 0 હોય ત્યારે આપણો કંપ વિસ્તાર આપણને ટ્વાઇસ મળ્યો જે મેક્સિમમ છે. પણ એ જ કળાનો તફાવત પાઈ હશે તો અહીંયા પાઈ લખવાથી પાઈ બાય 2 થઈ ગયો. તો ત્યારે કંપ વિસ્તાર બી 0 અને કંપ વિસ્તાર 0 તો તરંગ માટે સ્થાનાંતર બી કેટલું? 0 છે. તો તે બી સમજ્યા કે જો કળા તફાવત પાઈ છે તો કંપ વિસ્તાર તો 0 છે, પણ એની સાથે સાથે સ્થાનાંતર પણ કેવું છે? 0 છે. ઓકે, ચલો તો અહીંયા બેટા આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ધ્યાન રાખજો. આ જે બી થિયરી તમને અત્યારે શીખવામાં આવી છે, સમજાવવામાં આવી છે, એ થિયરી અગત્યની થિયરી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ થિયરીનું બેટા ધ્યાન રાખ્યા. રાઈટ છે? કેવી થિયરી છે બેટા? ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચલિए પછી કેવું ના કે સર તમે તો જણાવ્યું જ નહીં કે અગત્યનું શું છે. બેટા બધું જે લખતા છે એ વાતો તો અગત્યની છે, પણ આ એ બધી વસ્તુઓ છે જે એક્ઝામ માટે પણ વધારે અગત્યની છે. ચલિए જો અહીંયા સુધી તમે પ્રોપર વેમાં સમજી ગયા છો તો નેક્સ્ટ આગળ વધતા ગયા કે સર હવે અહીંયા શું છે. હવે પાછી પેલી બે વ્યાખ્યા આવી ગઈ જે તમને મેં કાલે રિવાઇઝ કરાવેલી હતી. સર કેવી રીતે? તો સમજો બેટા અહીંયા બે તરંગો છે. બહુ શાંતિથી સમજો બેટા. અહીંયા બે તરંગો છે. કયા? તો કે ભાઈ માનો, તો કે ભાઈ માનો, તો કે ભાઈ માનો આ એક દોરી છે, આ ફરી પાછું આવું કંઈક છે, એમાં આ એક દોરી છે. હવે અહીંયા એક તરંગ ઉત્પન્ન થયેલું છે સમથિંગ સમથિંગ. ચલો તો અહીંયા તમને બધાને ખબર છે કે સર આ જે અપર પોર્શન છે એને એવું કહેવાય કે આ શું છે? શૃંગ છે. અને એવું કહેવાય કે આ શું છે? ગર્ત છે. આ શું છે? શૃંગ છે. અને આ શું છે? ગર્ત છે. તો શૃંગ કણને ઉપર લઈ જવા ટ્રાય કરે, ગર્ત નીચે લઈ જવા ટ્રાય કરે, શૃંગ ઉપર લઈ જવા ટ્રાય કરે, ગર્ત નીચે લઈ જવા ટ્રાય કરે. ઠીક છે? હવે એવું થાય બેટા સમજ. હવે એવું થાય છે કે કોઈ તરંગ જ્યારે કોઈ બિંદુ પાસે આપાત થયો, માનો કે આ રીતે સમથિંગ 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 સમથિંગ, તો તમે જોઈ શકો છો કે સર આ થયું શૃંગ. આ શું થયું? શૃંગ. કોઈ બિંદુ પાસે બેટા શૃંગ છે તો એ કણને ઉપર લઈ ગયો હશે. તો એ જ કણ પાસે જો બીજો કોઈ તરંગ હશે, કોઈ બીજું કોઈ તરંગ હશે, માનો બેટા એનો પણ શૃંગ રચાયો, માનો એનો પણ શું રચાયો? શૃંગ રચાયો. તો બંને શૃંગ રચ્યા તો બંને બેટા ઉપર લઈ જાય છે. પહેલો બી 2 સેન્ટીમીટર, બીજો બી 2 સેન્ટીમીટર, તો ટોટલ 4 સેન્ટીમીટર. હું જે કેમ છું એ સમજ પડે ને? સંપાતપણાનો સિદ્ધાંત. પહેલા ઉપર લઈ ગયું 2 સેન્ટીમીટર, બીજો કે મેં બી ઉપર લઈ જાવ 2 સેન્ટીમીટર, તો બંને કે આપણે ભેગા થઈને ઉપર લઈ જશો 4 સેન્ટીમીટર. તો જ્યારે શૃંગ ઉપર શૃંગ આવે એટલે કે શૃંગ પર શૃંગ આપાત થાય તો બંને ઉપર લઈ જાય, તેને કહેવાય સહાયક વ્યતિકરણ. પણ એનો ઊંધું બી સમજો. એક કે મેં ગર્ત રચ્યો, મેં 2 સેન્ટીમીટર નીચે લઈ ગયો તો બીજો બી 2 સેન્ટીમીટર નીચે લઈ જાય, બીજા બી ગર્ત રચ્યો બેટા. સમજ? તો થયું તો બી સહાય,
બંને ઉપર લઈ જાય આને બી સપોર્ટ કહેવાય, બંને નીચે લઈ જાય આને બી સપોર્ટ કહેવાય. તો સપોર્ટ કોને નહીં કહેવાય? કોઈ એક ઉપર લઈ જાય, કોઈ એક નીચે લઈ જાય, કોઈ એક ઉપર લઈ જાય, કોઈ એક નીચે લઈ જાય, કોઈ એક નીચે લઈ જાય, બીજા ઉપર લઈ જાય. એટલે શૃંગ સાથે શૃંગ તો સપોર્ટ, ગર્ત સાથે ગર્ત તો બી સપોર્ટ, એને કહેવાય સહાયક વ્યતિકરણ. પણ શૃંગ પાસે આવી ગયો ગર્ત, કા ગર્ત પાસે આવી ગયો શૃંગ, તો એને શું કહેવાય? એને વિનાશક કહેવાય. ચલીએ, તો અહીંયા બે પ્રકારના જે સિમ્પલ નામો છે એને સર સમજાવવા ટ્રાય કરે છે કે સહાયક વ્યતિકરણનો મિનિંગ બી આપણે ક્લિયર સમજેલા હતા અને વિનાશક વ્યતિકરણ બી આપણે કમ્પ્લીટ ક્લિયર સમજેલા હતા. જસ્ટ ફોર રિવિઝન આપણે એ જોઈ લીધું કે સર જ્યારે કોઈ તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય અથવા કોઈ એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું ગર્ત સંપાત થાય તો અહીંયા જે બી મળે છે એને એવું કહેવાય કે કોણ છે? સહાયક વ્યતિકરણ. અને એ રીતે વિનાશકમાં જો કોઈ એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું ગર્ત આપાત થયું અથવા કોઈ એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું શૃંગ આપાત થાય તો એના કારણે જે ફાઇનલી આન્સર મળે અને એમાં બાદબાકી થાય. કેમ? એક પ્લસ અને એક માઇનસ. પેલામાં સરવાળો થાય. કેમ? કાં તો બંને પ્લસ કાં તો બંને માઇનસ. તો હવે જે આપણને મળવાનું બેટા વ્યતિકરણ એને એવું કહેવાય કે કોણ છે? વિનાશક વ્યતિકરણ છે. ઠીક છે? હા કે ના? ચલીએ, તો જો તમે અહીંયા સુધી ક્લિયર છો તો એકવાર બેટા જસ્ટ સરને જણાવી દઉં કે હા સર અમને અહીં સુધીના ટોપિકો સમજ પડ્યા છે, તો આપણે આની આગળનો જે એક અગત્યનો ટોપિક છે એને સમજવાની શરૂઆત કરી દેશો. ચલીએ, એકવાર જણાવી શકો છો. સર બી થોડું પાણી પી લે બેટા. ઓકે ડન. હા કે ના? ચલીએ, આશા રાખું છું કે તમને અહીંયા સુધી સમજ પડી ગયા હશે. નેક્સ્ટ આની આગળનો જે પોર્શન છે એને સમજવાની વાત કરીએ. સર હવે જે ટોપિક છે શું? તો સમજ બેટા હવે જે ટોપિક છે એને તમે બહુ નોર્મલી ભણ્યા હશો ધોરણ 10 ની અંદર. સર કઈ રીતે? તો યાદ કર બેટા, તમને સમજાયું હશે. એક લીસી ચળકતી સપાટી છે, હા ને? એક લીસી ચળકતી સપાટી છે. હા સર અમને ખ્યાલ છે, આવું કંઈ બનાવેલું હતું. આ શું છે? સાહેબ આને લંબ કીધેલું, અને અમે લંબ કીધેલું. ચલીએ, ટુ નાઇસ. તો માન યાર એક લીસી ચળકતી સપાટી છે, એના ઉપર જ્યારે પ્રકાશનું કોઈ કિરણ આવે છે તો તમે નામ આપ્યું હશે કે સર આને એવું કહે છે કે આપાત કિરણ છે. આને એવું કહે છે કે આ કોણ છે? આપાત કિરણ છે. અને એ કિરણ આ લીસી ચળકતી સપાટીથી સર પાછું આ રીતે ફરી જાય, હા ને? તો આ ઘટનામાં અને અમે એવું કહીએ છીએ કે આ કોણ છે? આ પરાવર્તિત કિરણ છે. અને આ સમગ્ર ઘટનાને અમે એવું કહીએ છીએ કે આ પરાવર્તન છે. અમે બોલીએ છીએ કે આ પરાવર્તન છે. તો અત્યારે તમે જે પરાવર્તન ભણી ચૂક્યા હશો ધોરણ 10 ની અંદર, અથવા તમે જે જાણો છો એ તમે સુરેખ સ્વરૂપમાં જોયું છે. કયા સ્વરૂપમાં જોયું છે? સુરેખ સ્વરૂપમાં. એ જ વસ્તુને આપણે અહીંયા તો જોતા છે પણ ઇન ડિટેલ જોશું ધોરણ 12 ના ચેપ્ટરોની અંદર, જ્યાં આપણે ખરેખર ઓપ્ટિક્સની અંદર વેવ ઓપ્ટિક્સ ભણીશું વિદ્યાર્થી મિત્ર. ઠીક છે? તો જરૂરી નથી કે આ સુરેખ રીતે તમે સ્વીકારો તો જ અહીંયા પરાવર્તન થાય. એકચ્યુઅલમાં ત્યારે આપણે એવું પણ સ્ટડી કરીશું કે ભાઈ આ જે છે એને હું તરંગ સ્વરૂપે સ્વીકારું છું. કોના સ્વરૂપે? તરંગ સ્વરૂપે. તો તરંગ સ્વરૂપે જ્યારે આપાત થાય ત્યારે તરંગ સ્વરૂપે એનું શું થાય છે? પરાવર્તન થાય છે. જી 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 જી, એકદમ મસ્ત આકૃતિ બનાવો ભાઈ સાહેબ. ચલીએ, તો સમજતા જાઓ. સર શું કહે છે કે ભાઈ જે તમે સુરેખ સ્વરૂપે સમજી રહ્યા છો એ જ વસ્તુ તરંગ સ્વરૂપમાં બી છે, એ બી આપણે ભણીશું બેટા. કયા વૈજ્ઞાનિક છે એ બી આપણે જાણીશું. પણ એ જે ઘટના છે એને કહેવાય કે તરંગનું શું છે? પરાવર્તન છે. તો એ જ તરંગના પરાવર્તનની ઘટનાને આપણે થોડું સમજવાના. શાંતિથી સવાલ સમજો. સવાલમાં આપણને શું પૂછ્યું છે કે સર અહીંયા ક્વેશ્ચનમાં અમને એવું કીધું છે કે તરંગોનું પરાવર્તન અને વક્રીભવન સમજાવો. ચલીએ, શું સમજાવવાનું છે? સર તરંગનું પરાવર્તન અને તરંગનું શું છે? વક્રીભવન. આપણે ખાલી પરાવર્તન જ કહે છે, બિચારા વક્રીભવનને 2 લાઈનમાં લખીને પૂરું કરી દે છે. ટાટા બાય બાય. ચલીએ, તો અહીંયાથી આપણે જાણીશું તરંગોનું પરાવર્તન એટલે શું છે. તો એ જ જે સરે વાત કરી. માન બેટા અહીંયા એક દોરી બાંધેલી છે, હા ને? નહીં સાહેબ, અહીંયા આવી રીતે બાંધેલી છે. ચલીએ, તો એ રીતે સમજીએ. તો અહીંયા સર તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવે છે કે માન આ એક શું છે? આ એક જડિત આધાર છે. આ એક શું છે? જડિત આધાર છે. અને માનો આ જડિત આધારથી આ રીતે આપણી પાસે એક દોરી છે. ચલીએ, ટુ નાઇસ. હવે એ જે દોરી છે એનામાં મેં શું કરી કે સાહેબ તમે હંમેશા મગજમારી કરે અને બિચારી દોરીને શાંત રહેવાની રહી. તો સમજ આ જે દોરી છે એને સર ટૂણું 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 બેટા મતલબ કે ડીંગલી કર્યા કરો છો. તો મેં આને જ્યારે સતત ને સતત ડીંગલી કરું છું, આની અંદર તમે જોતા હશો કે સર તરંગો ઉત્પન્ન થાય. પણ સમજો અહીંયા દોરી બાંધેલી છે, અહીંયા દોરી બાંધેલી છે તો બીજા બધા કણ ઉપર નીચે કરશે, પણ આ તાને ત્યાં જ રહેશે. હા, જે જગ્યાએ એને બાંધેલું છે, સમજ જે જગ્યાએ બાંધેલું છે એ પોતે કાં છે? સર એ ત્યાં જ છે. માનો એને ખીલી પર બાંધેલું છે, એને કોઈ પોઈન્ટ ઉપર બાંધેલું છે કે એની હાઉ તમે કંઈક કરેલું છે, તો આનું મુવમેન્ટ નહીં થાય. આનું મુવમેન્ટ નહીં થાય. બીજી બધા દોરીના કણો કોઈક અલગ અલગ પ્રકારનું તમને મુવમેન્ટ બતાવશે. હોપ યુ ગેટ ઇટ મી પરફેક્ટલી. ચલો, તો સાહેબ એનો મિનિંગ શું છે? તો એનો મિનિંગ સાહેબ આવો છે કે સાહેબ સમથિંગ 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 ટેણે 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 ટેણે. ચલો, સમજ પડી? હા સાહેબ, અહીંયાથી આ થાય છે તો અહીંયા સમજો આ રીતનું કંઈક તરંગ છે જતું છે.
તો મેં આને કેમ કે આ શું છે, તો મેં કેમ કે આ આપાત તરંગ છે એવું સમજ. મેં એવું કેમ છું કે આ શું છે, આપાત તરંગ છે. તો દોરીમાં જો મેં એમ આપાત તરંગ ઉત્પન્ન કરા તો અહીંયા આપણે એવું માની શકીએ કે શોષણ થઈ ગયો, પણ એ જ દોરીની તમને એક રિવર્સ પેટર્ન જોવા મળશે. સર ક્યારે જોવા મળે, તો તમે એકવાર તરંગ નહીં બેટા, વારંવાર એમ તરંગ ઉત્પન્ન કર્યા કરો. કેવું, વારંવાર એક તરંગ ઉત્પન્ન કર્યા કરો તો તમને એવું લાગશે કે જાણે તરંગ જતું તો છે પણ સાથે સાથે એક રિવર્સ પ્રોસેસ બી થતી છે. ઠીક છે, એકવાર ઉત્પન્ન કરો તો નથિંગ બેટા, પણ સમજ કન્ટિન્યુઅસલી જ્યારે તમે આ પ્રોસેસ કરો છો તો તમને એવું ફીલ થાય છે કે તરંગ આગળ તો જાય છે પણ સાથે સાથે એની કોઈ રિવર્સ પ્રોસેસ બી થઈ રહી છે. તો આ જો આપાત તરંગ હશે અને અહીંયા કોઈ આધાર છે, જે આધારને સર એવું કહી દે કે દ્રઢ આધાર છે. ઓકે આ છે, ઓકે લખાઈ ગયો બધું આ બધું. ચાલ સર એવું કહે છે કે આ કેવો આધાર છે બેટા, દ્રઢ. આવું લખાય ને, આવો ધ લખાય ને, દ્રઢ. આઈ ડોન્ટ નો બેટા, એને રિજિડ બોલો યાર. શું બોલો, રિજિડ બોલો. ચલિए હવે તમે લઈ લેજો જે બી દ્રઢ લખાતો એમ. તો આના કેસમાં સર અમને એવું જોવા મળે, આના કેસમાં હવે અમને એવું જોવા મળે કે આ જો આપાત હોય તો એના આધારે સર દોરી નીચેથી પછી એમ ઉપર રિવર્સ જાણે થઈને આવી એક પેટર્નમાં આપણને જોવા મળે. ઓહ સર, સચ્ચી, હા મુચ્છી બેટા, સચ્ચીની મુચ્છી સમજ, હો ને, સચ્ચી મુચ્છી બેટા સમજ સર શું કહે છે. તો આ જે તરંગ છે એ કોઈ દ્રઢ આધાર ઉપર છે, તો એના માટે તમને યુ રિવર્સિબલ તરંગ પાછું જોવા મળશે, એ ફીલ થશે એ ઘટના. ઠીક છે, તો આને એવું કહેવાય કે આ કયું તરંગ છે, આ છે એકચ્યુઅલમાં પરાવર્તિત તરંગ. આ જે છે એને શું કહેવાય, એ પરાવર્તિત તરંગ છે. તો સૌથી પહેલું અહીંયા સર એકદમ સિમ્પલ ડેફિનેશન સમજાવે છે કે જ્યારે દ્રઢ માધ્યમ છે, આધાર છે, પાસેથી તરંગ છે એ પાછું ફરી જાય તો એ ઘટનાને આપણે એવું કહેવાના છે કે આ શું છે, આને કહેવાય કે તરંગનું પરાવર્તન છે. ઠીક છે, હવે આ તો આપણે એક દોરીમાં સમજ્યા, આ બી ડિટેલમાં ચર્ચા આપણે કરવાના જ છે બેટા, ધ્યાન રાખજો, પણ એ એઝ અ પાર્ટ ઓફ સિલેબસ અત્યારે નથી, એ તમે 12th ની અંદર ઇન ડિટેલ સ્ટડી કરશો. પહેલા ન્યૂટન આવશે, ન્યૂટન પછી હાઇગેન્સ આવશે, અને ન્યૂટને કીધેલી વાતોને બેટા ગોલી મારીને મૂકી દેશે. સર તો ન્યૂટનની વાતો બધી ખોટી જ પડ્યા કરતી છે, જેમ કે ધ્વનિમાં લાપ્લાસે સુધારો કર્યો, આની અંદર હા બેટા ઇટ્સ ઓકે, બટ ન્યૂટન જેથી બેટા આ બધી બાબતોને સમજવાની એક શરૂઆત તો થયેલી છે ને, અને ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાર. ચલિए, તો સર શું કહે છે, આ બધી મેટર બી આપણે સમજશું એ વાર છે. અત્યારે આ જે કોમન વસ્તુ છે ને આપણે સમજીને પૂરી કરી કે કોઈ આધાર છે ત્યાંથી તરંગ છે એ પાછું ફરી જાય, આ ઘટનાને કહેવામાં આવે કે આ તરંગનું શું છે, પરાવર્તન છે. ચલિए આગળ વધીએ. નેક્સ્ટ હવે અહીંથી શું કીધું છે, તો અહીંયા પહેલા સવાલ સમજો, આ બધી વસ્તુ લિટલ છે, એક એક માર્ક તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ, એમસીક્યુમાં કામ આવી શકે. સર કીધું છે કે જડિત આધાર છે એટલે કે દ્રઢ આધાર છે, પાસેથી પરાવર્તિત તરંગનું પરાવર્તન સમજાવો. તો એ જ સર કહે છે જે અત્યારે તમને સમજાવી ગયા કે જો મેં એક તરંગ એમ ઉત્પન્ન કરાત ને માન બેટા આ તરંગ છે એ એમ અહીંયા જતું છે, તો જે જગ્યા આધાર કેવો છે, જળ, ત્યાં સુધી એ ધીમે ધીમે પહોંચે. માન કે મેમ હું તરંગ ઉત્પન્ન કર્યું, તો અહીંયાથી હું એક ભાત છે કે જે એકચ્યુઅલી એમ હું જઈ રહી છે. ઠીક છે, તો માન એક તરંગ કેટલું, એક તરંગ અહીંયા આપણે ઉત્પન્ન કર્યું છે, જસ્ટ દોરી છે ને એને નીચેથી ઉપર નહીં કરવાનું, જસ્ટ આને ઉપર એમ કરો એમ, હા ને સમજશે. દોરી એકદમ ટાઈટ પકડી રાખજો ઘરે તમારી પાસે હોય તો, અને એને જસ્ટ ઉપર એકવાર જે પોઝિશન છે ત્યાંથી ઉપર એકવાર એમ કરજો, તો તમને ઉપર એક આમ કરીને મસ્ત એમ સીધું જતું તરંગ દેખાશે. અને એ પરાવર્તન પામીને આવે તો નીચેથી આવશે, ઉપરથી નહીં આવશે. ક્યાંથી આવશે, નીચેથી જાણે આવશે. તો એ જ વસ્તુ એને સમજાવી છે કે આ આપાત છે, તો આ જે છે પરાવર્તન છે. તો સર સમજાવવા શું માંગે, જે જાય ને એ આ રીતે છે, પણ જે આવે ને એ આ રીતે છે. સમજો સર આનો મિનિંગ શું થયો, તો આનો મિનિંગ આ થયો, અહીંયાથી આ એમ છે અને અહીંયાથી આ એમ છે, તો અહીંયા આ બે ની અંદર જે એક નાનો ડિફરન્સ છે બેટા સમજ, એ ડિફરન્સમાં ખૂણો કેટલો છે, પાઈ છે. આ ડિફરન્સ જે છે એમાં ખૂણો કેટલો છે, પાઈ છે. સર પાઈ કેમ, બીકોઝ અહીંયા 0 છે, અહીંયા પાઈ છે ને એકલા છે 2 પાઈ છે. બહુ સિમ્પલી સમજો. તો અહીંયા સર કહે છે કે જ્યારે દ્રઢ સીમા દ્વારા કોઈ ઉર્જાનું શોષણ થતું નથી, તમે એવું ધારી લો, એટલે તમે જે તરંગ આપાત કર્યું છે એનો મિનિંગ કે એનર્જી છે બેટા જે પસાર થઈ રહી છે, તો એ માનો કે જે જગ્યા છે, જે આધાર છે, ત્યાં એનું કોઈ પ્રકારનું શોષણ થતું નથી. તમે એ વાતને અત્યારે કન્સિડર કરો એવી રીતે. તો એવા કેસમાં આપણે એવું ધારીએ તો આપણને ખબર પડે કે જે પરાવર્તિત તરંગનો આકાર છે, કોનો બેટા, જે પરાવર્તિત તરંગનો શું છે, આકાર છે, એ પરાવર્તિત તરંગનો આકાર આપાત તરંગ જેવો છે, મતલબ કે જે ઉપરથી છે એવું કાં હશે, નીચેથી હશે. પરંતુ અહીંયા કંઈક કડા ખૂણામાં તફાવત હશે, જે કેટલો હશે બેટા, 180. કેટલો હશે, 180. ચલો હવે એ જ વસ્તુ અહીંયા સર સમજાવે છે કે માન ઓ મારા પ્યારા વાલા બેટા, અહીંયા સર શું કહે છે સમજ. સાહેબ બહુ લિટલ થઈ ગયું, ચલો કોઈ વાંધો નહીં, અહીંયા સર પંપી દે. ઠીક છે, ચલો તમારા માટે લખવા માટે અવેલેબલ થઈ જશે. તો અહીંયા સમજો યાર સર શું કહે છે કે માનો મેં એવું એક સમીકરણ ધારું છું કે જે આપાત તરંગ માટે છે, તો સર લખે આપાત તરંગ. સમજો મેં લખું છું આપાત તરંગ, તો આપાત તરંગનું સમીકરણ માનો મેં એને કહી દઉં y છે અથવા એને કહી દઉં y1 છે, તો એ આપાત તરંગનું સમીકરણ હશે કેવી રીતે, સર એ ઉપર કંઈક કંપ વિસ્તાર હશે, તો માનો કંપ વિસ્તાર કેપિટલ A છે,
એને આપણે સાઇન તરીકે કન્સિડર કરીએ તો માનો સાઇન છે. એના માટે કંઈક kx હશે, x અક્ષમાં જાય તો માઇનસ ઓમેગા ટી હશે. અત્યારે આપણે કોઈ કડા તફાવતની વાતો કરતા નથી. તો આ કોણ થયું? આ થયું આપાત તરંગ. સમજો, આ કોણ થયું? આ થયું વિદ્યાર્થી મિત્રો આપાત તરંગ. તો હવે પરાવર્તિત તરંગનું સમીકરણ કેવું હશે? એને ડાયરેક્ટલી બી સમજાવી શકાય છે, બટ માનો એને આપણે એક ઇક્વેશન દ્વારા સમજવા ટ્રાય કરીએ. તો જ્યારે અહીંયા કોઈ આપાત છે અને ત્યાંથી જ કોઈ પરાવર્તિત છે, એ સમયની મેં વાત કરું છું. સમજો, ડાયરેક્ટલી બી સમીકરણ લખી શકાશે, બટ થોડું સમજવા ટ્રાય કરો કે અહીંયા કોઈ તરંગ છે આપાત થયું અને અહીંયાથી એક ક્ષણે કોઈ તરંગ રિવર્સ થયું, મતલબ કે પરાવર્તન પામ્યું. પણ એ દોરી જે જગ્યાએ બાંધેલી છે, એ જગ્યા જે જગ્યાએ દોરી બાંધેલી છે એ જગ્યા, સમજ બેટા, આ જગ્યા એનું કોઈ દિવસ સ્થાનાંતર થતું નથી. તો મેં કહી શકું કે આપાત અને પરાવર્તિત બંને છે, પણ એના કારણે જે બંધન વાળો ભાગ છે, જે જડિત ભાગ છે, એનું કોઈ સ્થાનાંતર નથી. તો સર લખે છે કે જે દ્રઢ આધાર છે. કોણ છે? દ્રઢ આધાર. તો દ્રઢ આધાર માટે મેં એવું લખી શકું કે જેનું ટોટલ સ્થાનાંતર છે, એનો મિનિંગ બેટા પહેલું હશે આપાત એટલે કે ઇન્સિડન્ટ, અને બીજું હશે એ કોણ છે? તો કે સર રિફ્લેક્ટેડ, પરાવર્તિત. તો એક કામ કરો, આને મેં આપાત વાય આઈ કહી દઉં, સમજવામાં આસાની રહેશે. સો મેં કહી શકું કે આનું કોઈ સ્થાનાંતર તો થયું નથી, સો આ તો 0 છે, વિચ ઇઝ ઇક્વલ ટુ વાય આઈ પ્લસ શું થશે? વાય આર થશે. સો મને વાય આર પરાવર્તિત તરંગનો આન્સર કયો મળે? તો કે સર આ સામે જાય એના જેવો મળે, એટલે કે માઇનસ વાય આઈ જેવો મળશે. કોના જેવો મળશે? માઇનસ વાય આઈ. સો મેં કહી શકું કે વાય આર કેવું હશે? તો સમજ બેટા, માઇનસ વાય ઇન્સિડન્ટ કેવું છે? સર વાય ઇન્સિડન્ટ જે પણ છે એ આ મુજબ છે કે કે સાઇન kx, કે સાઇન કોણ છે? kx માઇનસ ઓમેગા ટી. પણ ધ્યાન રાખજો બેટા, બધા પેલું તરંગ કાં છે? પેલે બાજુ, અને આ તરંગ કાં છે? આ બાજુ. તો અહીંયા માઇનસ, અહીંયા શું હશે? પ્લસ હશે. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. ઠીક છે. હવે માઇનસ અંદર લઈ જાઓ તો તમે એવું લખી શકો છો કે સમજ, તમને બધાને ઓલ એસટીસી ખબર હશે. બધાને શું ખબર હશે? ઓલ એસટીસી. કે સર આ ઓલ છે, આ એસ છે, આ ટી છે, આ સી છે. તો અહીંયા અમારી પાસે એકચ્યુઅલી માઇનસ છે. તો માઇનસનો મિનિંગ જો ખૂણો પાઈ કરતા વધ્યા, સમજ, આને કહેવાય પાઈ અને આને કહેવાય પાઈ કરતા વધારે. તો જો ખૂણો પાઈ કરતા વધારે હોય તો અહીંયા ટેન આવે, અહીંયા સાઇન પ્લસ ની આવે. સો મેં આને એક રીતે લખી શકું છું. સમજો સર શું કહે છે. ચલો, તો સર અહીંયા આ રીતે બી એન્ટર કરી શકે કે માટે વાય આર ઇઝ ઇક્વલ ટુ, સો આ માઇનસ અંદર લઈ લેમ તો બેટા એ સાઇન kx પ્લસ ઓમેગા ટી, અને માનો અહીંયા સર પાઈ એન્ટર કરે છે. સર એનો મિનિંગ શું થયો? તો આનો એવો મિનિંગ થયો, સમજ બેટા, પાઈ જે એન્ટર થયો એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે પાઈ છે તો સાઇન પાઈ પ્લસ થીટા. તો પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ? સર ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં 10 પ્લસ આવે તો સાઇન કેવો આવે? માઇનસ. જો ચેક કરો ઉપર, સાઇન નો જવાબ થઈ જ આવ્યો. વિધેય પાઈ છે તો બદલાતું નથી, બટ આવ્યો કેવો? સર માઇનસ આવ્યો. હોપસો તમને આઈડિયા આવ્યો હશે. તો આ થયું એક પરાવર્તિત તરંગની વાત કે જ્યારે આધાર કેવો છે? સર દ્રઢ છે. તો હવે સમજો બેટા સેમ કહાની. માનો કે આપણે જે આધાર છે એને દ્રઢ નથી લેતા, પણ એને મૂવેબલ રાખીએ. સર કેવો રાખીએ? મૂવેબલ, એક મુક્ત આધાર રાખીએ. સર કેવી રીતે બને? બહુ આસાન છે. માનો મેં શું કરું છું, મેં અહીંયા એક દોરી છે રાખી છે, પણ એ જે દોરી રાખી છે એને અહીંયા એક રિંગ વીંટાળી છે. શું વીંટાળી છે? રિંગ. મેં એને બાંધી નથી, એને એક રિંગ સાથે પકડી રાખેલી છે. તો હવે રિંગ તો બેટા સળિયા ઉપર અપ એન્ડ ડાઉન મૂવ કરે. તો માનો કે અહીંયા જે સળિયો છે એ સળિયાની અંદર આ રિંગ પોવી રાખેલી છે અને આપણે એને અપ એન્ડ ડાઉન મુક્ત ભ્રમણ કરી શકીએ એ રીતે છોડેલી છે. હવે જો મેં કોઈ તરંગ ઉત્પન્ન કરા અને એ તરંગ બેટા ઉપરથી જશે તો સમજ શું થાય? તો ઉપરથી જશે તો એકચ્યુઅલી આ દોરી ગઈ ત્યારે આ તરંગના કારણે આ રિંગ છે એટલી ઉપર જશે, અને એ જ ઉપરવાળી રિંગ પાછી નીચે આવશે અને એ તરંગ પરાવર્તન પામી જશે. સમજ મતલબ કે અહીંયાથી કંઈક જાય છે તરંગ આ રીતે, ઠીક છે. તો એ તરંગ જ્યારે ઉપર ગયું દોરી પાસે, તો એ રિંગને ઉપર લઈ ગયો. સમજ, એ આધાર જડિત નથી, એ રિંગને કાં લઈ ગયો? ઉપર લઈ ગયો. અને એ જ રિંગ ઉપર જે ગઈ છે એ પાછી નીચે આવશે. તો એ જે ઉપર ગયું એ જ પાછું તરંગ નીચે આવી ગયું અને આમાં જવાનું ચાલુ થઈ જશે. સમજ પડે છે? તો એ જ અહીંયા આકૃતિ બતાવે છે કે જે તરંગ ગયો એ તરંગની સાથે જ બેટા પેલી રિંગ ઉપર ગઈ અને એ જ રિંગ પાછી નીચે આવશે. તો ત્યારે એ તરંગને અહીંયાથી પાછું બેટા મોકલી આપશે. સમથિંગ ધીસ. હું જે બોલું છું એ સમજ પડે? સો તેથી પેલામાં શું થયેલું બેટા? પેલામાં તરંગ ગયેલું ઉપરથી, આવેલું ક્યાંથી? નીચેથી. અહીંયા તરંગ ગયું બી ઉપરથી અને રિટર્ન બી ક્યાં થયું? ઉપરથી જ થયું. હા કે ના? સો તેથી અહીંયા આપણને કહે છે કે મુક્ત આધાર જો હશે બેટા, કેવો આધાર? મુક્ત આધાર હશે તો ત્યારે ધન એક્સ દિશામાં પ્રસરતું જે તરંગ છે એ રિંગ પાસે પહોંચે. તો રિંગ છે બેટા એ આપણે બાંધેલી નથી, તેથી મુક્ત રીતે હલનચલન કરશે અને એના કારણે બેટા એ પહેલા ઉપર તરફ ધકેલાય છે અને પછી પાછી રિંગ નીચે આવે. તેમ તેમ આપણે કહી શકીએ તરંગ પરાવર્તન પામે છે. સો તેથી આ પ્રકારનામાં કોઈ પ્રકારનો કડા તફાવત જોવા મળતો નથી. સો હવે તમને થોડું રિયલાઇઝ થયું હશે કે સર દ્રઢ આધાર છે
તો પરાવર્તિતની અંદર અમને જે કડા તફાવત મળે એ કેટલો છે? પાઈ છે. પણ જ્યારે મુક્ત આધાર છે ત્યારે જ્યારે રિટર્ન થાય ત્યારે કોઈ કડા તફાવત હોતો નથી. જે મુજબ આપાત થાય એ મુજબ જ પાછો શું થાય છે? રિવર્સ થાય છે. ઠીક છે. ચલીએ તો બેટા અહીંયા સુધી આપણે સમજવા ટ્રાય કર્યું છે. નાના નાના ટોપિકો છે ને બી આપણે કવર કર્યા છે. હવે અહીંયાથી આપણે અમુક નાના નાના સવાલો છે જે તમારા માટે હોમવર્ક રાખીશું કે માધ્યમના તાપમાન સાથે જો ફેરફાર થાય તો તરંગ ઝડપ કઈ રીતે બદલાય. હવે આવા ક્વેશ્ચન તમારે હોમવર્કમાં થોડા તૈયાર કરવાના છે. જો તારમાં રહેલું તણાવ બળ 4 ગણું કરવામાં આવે તો તરંગની ઝડપમાં શું ફેરફાર થાય? હે સાહેબ અમે કેવી રીતે કરું? અલા બેટા તરંગ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંડર t બાય શું છે? મ્યુ છે. બસ જોઈ લો. તણાવ બળ કેટલા ગણું કર્યું? 4 ગણું. તો બસ તમે આગળ વિચારો. હા ને, બધું હું થોડી ને કરાવીશ. તો આવા નાના નાના સવાલો તમે ટ્રાય કરશો જેથી તમારું બેટા થોડું જે બી ફાઉન્ડેશન છે, જે તમારું બેઝ છે એ વધારે પ્રબળ બને. માધ્યમના દબાણમાં જો ફેરફાર થાય તો તરંગની ઝડપ શું છે? તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ તમે ભણ્યા છે b બાય રો, પણ એમાં જ તમે એવું ભણ્યા છો કે અંડર રૂટ આ જે b છે એને કન્વર્ટ કરીને ગેમા ઇન્ટુ p બાય શું લખાય? રો. આના પરથી વિચારો બેટા. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એક તરંગનું સમીકરણ આપ્યું છે કે y બરાબર 5 sin kx માઇનસ ઓમેગા ટી. તો મેં કહી શકું y ઇઝ ઇક્વલ ટુ આ a હશે, અહીંયા sin છે, kx હોવા જોઈએ, માઇનસ ઓમેગા ટી છે. માઇનસ ઓમેગા ટી પરથી ખબર પડી જાય કે સર એ ધન x અક્ષમાં ગતિ કરે છે. આ જે k છે એનો અમારી પાસે આન્સર છે 0.01 અને જે ઓમેગા છે એની વેલ્યુ અહીં અમને મળે છે 2. k સામાં આવે તો કે સર રેડિયન પર મીટરમાં આવશે, ઓમેગા સામાં આવે તો કે રેડિયન પર સેકન્ડમાં આવશે. ચલો અહીંયા કીધું છે કે આ તરંગની ઝડપ, હને, આ તરંગની ઝડપ કેટલી હશે? તો બેટા તરંગની ઝડપ કેટલી છે? તો કે સર v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k છે. ચાલીએ તો હવે ઓમેગા બી તમારી સામે છે, k બી તમારી સામે છે, તો તમે આરામથી આન્સર લાવી શકો છો. ધ્યાન રાખજો અહીંયા બીજી વાતો સેન્ટીમીટરમાં છે. સામે છે સેન્ટીમીટરમાં. તો આ જે k છે, આ જે k છે એ બી સેન્ટીમીટરમાં હોવો જોઈએ. સામે હોવો જોઈએ સેન્ટીમીટરમાં. ચલીએ તો આનો જે બી આન્સર છે એ તમે મને જણાવશો કમેન્ટની અંદર. આનો જે બી આન્સર છે એ તમે મને જણાવશો COMMENT કોમેન્ટની અંદર. ઓકે, હા કે ના? હવે આટલો એફર્ટ લગાવો, દિમાગ દોડાવો બેટા. થોડું ઘણું તો તમારથી થશે, ડેફિનેટલી થશે યાર, હે ને? વિશ્વાસ રાખો ખુદ પર. ચલીએ હવે અહીંયાથી આપણે નેક્સ્ટ અગાડી જે થિયરી કરવાના છે, અગેન એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એ થિયરી બી તમારી એક્ઝામની અંદર તમને આવી શકે છે. 3 માર્ક તરીકે બી જોવા મળી શકે, 5 માર્ક તરીકે બી જોવા મળી શકે. બટ માર્ક મૂકો સાઈડ ઉપર. જે કન્સેપ્ટ અહીંથી શીખી રહ્યા છે એ વધારે અગત્યના છે. ઓકે, ચલીએ તો અહીંયા જે સવાલ આપ્યો છે એને પહેલા સમજીએ. સર આપણને સવાલમાં શું કીધું છે? તો કે વાંચી લઈએ. પહેલા પૂછ્યું છે કે સ્થિત તરંગો એટલે શું અને તેનું સમીકરણ મેળવો. ઓહો હો હો હો, સ્થિત તરંગો એટલે શું, તેનું સમીકરણ મેળવો. ચલીએ હવે અહીંથી સર તમને જે બતાવે છે, જે ફીલ કરાવે છે એને એકવાર રિવાઇઝ કરજો. ફરી પાછું માનો અહીંયા મેં દોરી બાંધેલી છે, ફરી પાછું માનો મેં અહીંયા દોરી બાંધેલી છે. સર તમે વચ્ચે ઉભા રહેલા છો કે સાઈડ પર છે? મેં સાઈડ પર છું. ચલીએ મેં આવી ગયો વચ્ચે. ઠીક છે, તો સમજ્યા સર શું કહે છે? અહીંયા બી દોરી બાંધેલી છે, અહીંયા બી દોરી બાંધેલી છે. હવે એ જે દોરી બાંધેલી છે એમાં મેં અહીંયાથી એક તરંગ ઉત્પન્ન કર્યું, યો 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 યો. ઠીક છે, તો આ તરંગ ઉત્પન્ન થયો અને આ રીતે માનો કે તરંગ શું થાય છે? ફ્લો થાય છે. અહીંયા ઢેડા ઢીસકાવ, આમાં બેટા એ બંધ થઈ જશે. તો અહીંયાથી તરંગ ઉત્પન્ન કરું એ મને અહીંયા ફીલ થાય, મને જોવા મળે છે. ચલી હવે મેં આને પકડી લઉં. એ દોરી તારે હલવાનું નથી, એ તમે હલો. ચલો અહીંયાથી દોરી બેટા મૂવ થવાની ચાલુ થઈ ગઈ. સમજ? યો તરંગ ઉત્પન્ન થયું, યો તરંગ ફ્લો થયું, એ તરંગ ઠીસકાવ 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 અહીંયા બેટા અટકી જશે. સમજ? સમથિંગ સમથિંગ ધીસ. હા ને, તો અહીંયાથી જે તરંગ જાય એ એમ જશે અને મને ફીલ થશે. હવે મેં શું કીધું? તમે બંને જણા એક સાથે તરંગ ઉત્પન્ન કરો અને બંને જણા એક સાથે ઉપર જજો અને બંને જણા એક સાથે નીચે આવજો. એટલે બંનેનો કંપ વિસ્તાર સેમ હોવો જોઈએ, બંનેની આવર્તકાળ સેમ હોવો જોઈએ, બંનેની તરંગ લંબાઈ સેમ હોવી જોઈએ, બંનેની આવૃત્તિ સેમ હોવી જોઈએ. બધી જ વસ્તુઓને સેમ રાખવાની છે. સમજ? કોઈ ઉપર નીચે નહીં બેટા, બંને કાં જશે? ઉપર જશે. તો સમજ, જો અહીંયાથી હવે આ હાથ અને જો અહીંયાથી આ હાથ બંને પોતાના તરંગને ઉપરની તરફ ઉત્પન્ન કરવા ટ્રાય કરે તો માન યુ ઉપર ગયું અને યુ નીચે આવ્યું. હે સાહેબ, હે સાહેબ, આ કાં તરંગ છે? આ તરંગની ફીલ થશે, ડેફિનેટલી તરંગની ફીલ થશે. સર કેમ એવું છે? સમજ બેટા કેમ એવું છે? આ જે છે મારો પહેલો હાથ, આ છે મારો બીજો હાથ, બંને એક સાથે ઉપર ગયા અને બંને એક સાથે નીચે આવ્યા. તો ચેક કર, આ સ્કેલ તો બેટા સ્કેલ જ રહી ગઈ. આ સ્કેલ તો બેઠી છે, એમાં કોઈ તરંગ વેવ ફોર્મેશન તમને જોવા મળતા નથી. તો સર શું આમાં ખરેખર તરંગ ઉત્પન્ન થયા બી હશે ખરા? ખરેખર તરંગ જે ઉત્પન્ન થયા છે, પણ પ્રોબ્લેમ એ પડી કે જેટલું આના લીધે સ્થાનાંતર હશે એનું સ્થાનાંતર આના કરતા વિરુદ્ધ પ્રકારે હશે. તો જેટલું પ્લસ એટલું માઇનસ. 100 ઓવર આન્સર કેટલો? 0. 100 ઓવર બંને હાથો ઉપર ગયા. તો બંનેના કારણે મેં કહી શકું અત્યારે જે તમે આ વચ્ચે ફીલ કરી રહ્યા છો ને, આ જે પટ્ટી સીધી દેખાય છે એ જે છે એ એકચ્યુઅલી બેટા એવું કહે છે કે આ સ્થિત તરંગ છે. સમજ? આ શું છે? સ્થિત તરંગ.
પણ સ્થિત તરંગમાં બી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે, તેના દરેકે દરેક જે પોઈન્ટ છે એ દરેકે દરેક પોઈન્ટ તો હજુ બી સર ઉપર નીચે ગતિ કરી રહ્યા છે. તો સર આ તો એવું લાગે કે જાણે સ્થિત તરંગનું સમીકરણ એ તો એવું હશે જાણે દરેક કણોની સરળ આવત ગતિનું સમીકરણ. એક્ઝેક્ટ બેટા, એકદમ કમ્પ્લીટ તમે પકડ્યું. સમજો સર શું કહે છે, પહેલું ઉત્પન્ન કરે, બીજું બી ઉત્પન્ન કરે, બંનેને સાથે ઉપર લઈ જાય અને બંનેને સાથે નીચે લાવે, કોઈ તરંગ તમને જોવા નહીં મળશે. પણ એક વસ્તુ ખરેખર છે કે આના દરેકે દરેક કણો એક સાથે ઉપર ને નીચે કહી શકાય કે આ બધા SHM સરળ આવત ગતિ કરી રહ્યા છે. ઠીક છે, તો હવે એને આપણે સમજીએ. સમજો યાર કઈ રીતે સમીકરણ છે. આસાન સવાલ છે, તમારી દિમાગની જે હિંમત છે બેટા, તાકાત છે એ પ્રમાણે તમે આરામથી એને સોલ્વ કરી લેશો અને તમે સમજી લેશો. મને તમારી પર વિશ્વાસ છે. શું તમને તમારા ઉપર વિશ્વાસ છે? જો તમને તમારા ઉપર વિશ્વાસ છે કે હા સર અમે સમજી લેશું, હા સર અમે કરી લેશું, તો તમે એકવાર સરને જણાવી શકો છો, યસ સર અમે દમદાર વિદ્યાર્થી મિત્ર છે અને અમે દમદાર વિદ્યાર્થી મિત્ર છે, તો ડેફિનેટલી તમે જે સમજાવો છો એ અમે સમજવા માટે તૈયાર છીએ. ઠીક છે, ચલીએ. તો ઉત્સાહની સાથે જેવી અત્યારે એકદમ દમદાર મોટિવેશન તમને મળ્યું છે એ દમદાર મોટિવેશનની સાથે તૈયાર થઈ ગયા એક એકદમ જીરીગમતી થિયરી છે એને આસાન ભાષામાં સમજવા માટે. ઠીક છે, ચલીએ. તો સર અહીંયા જે સવાલ છે એમાં શું છે, તો સવાલમાં વેરી ફર્સ્ટ સમજો બેટા, સ્થિત તરંગ એટલે શું? તો સર જે તમને આખું અત્યાર સુધી બોલી ગયા ને એને હવે ગુજરાતીમાં લખ્યા. એને ક્યાં લખ્યા? ગુજરાતીમાં લખ્યા. ચલીએ. તો ભાઈ જ્યારે સમાન કંપ વિસ્તાર આવી ગયો, બંને હાથોને સરખા ઉપર નીચે કરવાના છે, સમાન કંપ વિસ્તાર, તો બંનેમાં તરંગો બી એક સરખી રીતે ઉત્પન્ન થયા, એક સરખા સમય સાથે ઉત્પન્ન થયા, તો એના કારણે એમાં આવર્તકાળ બી સમાન છે. આવર્તકાશ ના બેટા, આવર્તકાળ, આવર્તકાળ છે. ચલીએ શું છે? આવર્તકાળ છે. ઠીક છે, આગળ વધીએ. આવર્તકાળ સમાન તો આવૃત્તિ બી સમાન, અને જો આવર્તકાળ આવૃત્તિ સમાન છે તો તરંગ લંબાઈ બી સમાન છે. બધું સેમ, બટ વોટ ઇઝ ધ ડિફરન્સ? કે ડિફરન્સ ઇઝ સર અહીંયાથી એમ ગયેલું હતું, અહીંયાથી એમ જાય છે, તો એક x માં જાય, એક માઇનસ x માં જાય, સો આઈ કેન સે ધેટ ધ ડાયરેક્શન ફોર બોથ આર ડિફરન્ટ. ઠીક છે, તો સમજ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સર છે, સર એને એકદમ બેટા હાઇલાઇટ કરે છે, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં કાં હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં એક જ રેખા પર ગતિ કરતા હોય બેટા. ઠીક છે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બધું સમાન, શું જુદું? દિશા જુદી જુદી, દોરી એક જ છે, એના ઉપર એ લોકો ગતિ કરે છે. તો એના કારણે એકચ્યુઅલી થયું એવું, સમજ, એના કારણે થયું કે એ લોકો જ્યારે કોઈ બિંદુએ સંપાત થાય તો સંપાત થવાના કારણે હવે તમને જે તરંગ જોવા મળે, એકચ્યુઅલમાં કઈ તરંગ જેવું જોવા નહીં મળ્યું? ખાલી આવું જોવા મળ્યું સાહેબ. તો આ જે કઈ તરંગ જેવું નથી જોવાતું એનો મિનિંગ કે કંઈક સ્ટેબલ છે. કંઈક કેવું છે? સ્ટેબલ. એટલે એને એક નવું નામ આપી દીધું કે ભાઈ શું છે? એને કહેવાના કે સ્થિર તરંગ છે. સો એમાં તરંગ જેવું કંઈ નથી, એમાં બધું સ્થિર છે, પણ છતાં બી એક પ્રકારે તરંગ છે. તો નામ થયું બેટા એ શું છે? સ્થિત તરંગ. બેટા શું નામ છે? સ્થિત તરંગ છે. ચલીએ. સો તેથી અહીંયા તમને કોઈ પણ પ્રકારનું તરંગ દેખાતું તો છે નથી બેટા, એનો મિનિંગ કે કોઈ પ્રકારની ગતિ નથી, અને કોઈ પ્રકારની ગતિ નથી આનો મિનિંગ કે કોઈ પ્રકારે ઉર્જાનું વહન નથી. સમજ પડી? તો આ બી બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે અહીંયા કોઈ પ્રકારની ગતિ તમને દેખાતી છે નથી અને કોઈ પ્રકારની ગતિ દેખાતી નથી, તો આ જે તરંગ છે એ કોઈ પ્રકારની ઉર્જાનું વહન કરી રહ્યા નથી. ચલો, તો અહીંયા સુધી આપણે આની જે સામાન્ય ગુજરાતી વાતો છે એ લખવાની હોય, સમજવાની હોય તો સમજી લીધું ને લખી લીધું. હવે જે કામ છે એની શરૂઆત કરીએ. સર અહીંયા અમને હજુ જે સવાલ આપ્યો છે એ બાકી છે. સમજ, સવાલ શું કીધો? તો સર અહીંયા જે સવાલ કીધો છે એમાં એવું છે કે ભાઈ તેનું સમીકરણ મેળવો. સવાલ એવો છે કે શું લાવવાનું છે? તેનું સમીકરણ મેળવવાનું છે. ચલીએ તો શરૂઆત કરીએ, હે ને, સમીકરણ મેળવવાની. તો વેરી ફર્સ્ટ આપણે પહેલા એવું લખવું પડશે કે બે તરંગો છે જે બંને કેવા હોવા જોઈએ? સર બંને તરંગો આપણે હાર્મોનિક લેશું, ઠીક છે, અને પ્રગામી લેશું. તો સર કહે છે અહીંયાથી સવાલની શરૂઆત કરશું. ઓકે, ધારો કે બે તરંગો માટે તો આપણે પહેલા બધું ધારી લઈએ કે માનો એ એટલે મેં એવું કહેવા કે આ કોણ છે? તો કે સર કંપ વિસ્તાર છે, આસાન વસ્તુ છે. એવી રીતે મેં એવું કહી દેવા કે ઓમેગા એટલે કોણ હશે? સર ઓમેગા એટલે કોણીય આવૃત્તિ હશે. ઓકે, ચલીએ એવી રીતે આપણે લઈશું ટી એટલે શું હશે? તો માનો યાર એ લોકો માટે આવર્તકાળ હશે. ઓકે, ત્યાર પછી આપણે લઈશું સ્મોલ કે એટલે શું હશે? તો કે માનો એ લોકો માટે તરંગ સદિશ હશે. તો જો આ પ્રકારની ઘટના હોય, હે ને, તો એવા બે સમીકરણ આપણે લખવા પ્રયત્ન કરીએ કે પ્રથમ તરંગ અથવા સમજો એક આ તરફ જાય તો કે ધન x અક્ષ, ધન x અક્ષ, તો કે ધન x અક્ષની તરફ ગતિ કરતા સમીકરણ આપણે y1 કહીએ. સો y1 ઇઝ ઇક્વલ ટુ a ઇન ધી બ્રેકેટ સાઇન, તમને આઈડિયા હશે કે સર કે x માઇનસ ઓમેગા ટી આવે, અને કહી દેમ સમીકરણ નંબર કયું છે? એક. કોઈ કડાનો તફાવત નથી, બંનેને એક સરખા સમયે એક રીતે એક સરખી બેટા ખૂણા સાથે આપણે શરૂઆત આપેલી છે. તો એ જ સમયે જ્યારે બેટા અહીંયાથી ચાલુ થયું xc, અહીંયાથી ચાલુ થશે આ રીતે, જે આ એમ જશે તો આ એમ જશે, તો એક ધન x અક્ષમાં. તો સર બીજું લખે છે કે જે ઋણ x અક્ષ, તો ઋણ x અક્ષની અંદર જે તરંગ ગતિ કરી રહ્યું છે એના સમીકરણને સર કહે છે y2.
સો y2 નો મીનિંગ એનો કંપ વિસ્તાર તો એ જ છે સર, પણ એના માટે અહીંયા સાઇન એની ગતિ છે એ x માં નથી. કાં છે સર? તો કે પ્લસ ઓમેગા ટી ઋણ x અક્ષમાં છે. સમીકરણ નંબર કયું છે? 2 છે. હા કે ના? અને આ જે બે ભેગા થાય એને કહેવાય પરિણામી સ્થાનાંતર. અને જે પરિણામ મળ્યું એ પરિણામને આપણે એવું કીધું કે કોણ છે? સ્થિર તરંગ છે. ઓકે, સો હવે આપણે અહીંથી આનું સમીકરણ લાવવા આ બેનો પરિણામી લાવશું, એટલે કે ભાઈ બેનો શું કરશું? સરવાળો કરીશું. ચલીએ, તો સર લખે છે પરિણામી સ્થાનાંતર. પરિણામી સ્થાનાંતર. તો પરિણામી જે સ્થાનાંતર થશે એ બી આસાન વસ્તુ છે કે સર એમાં અમે લખીશું કે ટોટલ y વિચ ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ શું હશે? y2 હશે. ઓકે, તેથી સર લખે છે કે y ઇઝ ઇક્વલ ટુ પહેલાનું સ્થાનાંતર શું છે? a sin kx માઇનસ ઓમેગા ટી છે. અને પ્લસ બીજાનું સ્થાનાંતર શું છે? તો કે સર બીજાનું સ્થાનાંતર a sin kx માઇનસ ની પણ શું છે? પ્લસ ઓમેગા ટી છે. હોપ અહીંયા સુધી તમને એકદમ પ્રોપર વેમાં સમજ પડી હશે. સર આ તો ફરી પાછા પેલા મેથ્સના સ્ટેપ આવી ગયા કે જેમાં એ કોમન કાઢેલો પછી s પ્લસ s બનતું હતું. તમે સમજાવેલું છે કે s પ્લસ s નો મીનિંગ 2s થી થાય છે. જેમાં જે પેલો s આવે એમાં ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 કરવાનો હોય, અને જે બીજો cos આવે એમાં ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 કરવાનો હોય. તો તમે આ જે સમજ્યા છો એ એકદમ પરફેક્ટ છે. એ જ વસ્તુ પાછી એકવાર સર ભણાવે છે અને જે સમીકરણ આવે છે એ આપણો આન્સર છે ને ઈઝી? બોલ યાર, છે ને ઈઝી? સરે કીધું ને એકદમ છોટી સી થિયરી છે, એને એકદમ ડેફિનેટલી બેટ એકદમ જબરજસ્ત મોટિવેશન સાથે એકદમ જોરદાર ઉત્સાહ સાથે વગર ભણાવીએ પૂરી કરી દીધી. અને તમે લોકો બેટા એને વગર ડિસ્પ્લે કરીએ સમજી ગયા કે હા સર આગળ હવે શું કરવાનું છે. હા કે ના યાર? ચલ એકવાર સ્માઈલ કર, એકવાર સ્માઈલ કર. અરે મુસ્કરાઈ લે ભાઈ, અરે ભાઈ એકવાર મુસ્કરાઈ લે. ચલિए, હા કે ના? ચલિए, તો મુસ્કુરાતા આગળનો જે સ્ટેપ છે એને સમજવાની શરૂઆત કરી દઈએ. સર અમને ખબર પડે છે. સો આઈ કેન સે હવે સરે કંઈ સમજાવવા જેવું રહ્યું જ નથી. તમને આઈડિયા છે કે સર અહીંયા એ કોમન નીકળી જાય. અહીંયા જે બચે એમાં સૌથી પહેલા કોણ છે? sin kx માઇનસ ઓમેગા ટી છે, વત્તા અહીંયા ફરી પાછો કોણ છે? તો કે sin kx વત્તા ઓમેગા ટી છે. ચલિए વન્સ અગેન કયું ફોર્મેશન સેટ થયું? સર અહીંયા જે ફોર્મેશન સેટ થયું એમાં પેલો sin છે અને બીજું પણ કોણ છે? sin છે. સો વી કેન સે ધેટ it is once again s plus s which is equal to 2sc. બોલીએ હા કે બોલીએ ના? ચલિए, તો એ જે છે એના આધારે આપણે અહીંયાથી આન્સર કન્ટિન્યુ કરશું. સો માટે સર કહી શકીએ y ઇઝ ઇક્વલ ટુ, સો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા a છે ઇન ધી બ્રેકેટ 2. ઓકે 2 પછી કોણ આવશે? સર sin. sin ની અંદર ખૂણાઓનો સરવાળો. તો જો મેં ખૂણાઓનો સરવાળો કરા તો kx માં kx ઉમેરાય, ઇટ મીન્સ સર 2kx બને. સમજ? પણ માઇનસ ઓમેગા ટી માં વત્તા ઓમેગા ટી ઉમેરાય તો સર તો નાશ પામી ગયો. એક માઇનસ એક પ્લસ છે, સરવાળો થઈ ગયો 0, અને જે બી છે એના ભાગ્યા 2. બોલ હા કે બોલ ના? અને પછી બીજું કોણ આવે? સર cos આવે. તો cos ની અંદર સમજ બેટા kx માંથી kx ને બાદ કરો તો હવે આન્સર 0, અને ઓમેગા ટી માઇનસ એમાંથી હજુ ઓમેગા ટી માઇનસ બાદ કરો તો સર માઇનસ 2 વખત ઓમેગા ટી આવે, અને જે બી છે એના ભાગ્યા 2 છે. હોપ સો તમને સમજ પડી હશે બેટા? હા કે ના? નથી સમજ પડી તો પાછું એકવાર રિવાઇઝ કરી લે. 15 સેકન્ડનો જે છે સર બોલ્યા એને એકવાર પાછું સાંભળી લેવું, અને એ સાંભળીને પાછી સમજ નહીં પડે તો ત્રીજી વાર પાછું સાંભળ, પાછું સાંભળીને સમજ નહીં પડે તો ચોથી વાર પાછું સાંભળ, અને ચોથી વાર સાંભળીને ના સમજ પડે બેટા ધેન બસ સ્ટોપ કરી દે વિડીયો. ભાઈ વિડીયો સ્ટોપ કરી દે યાર અને અટકી જાવ યાર. ચલિए, તો સમજો યાર સર શું કહે છે. બહુ આસાન વસ્તુ છે યાર. વિડીયો સ્ટોપ કરવાની આવશ્યકતા નથી પાછું એકવાર પાછળ ગઈને સાંભળવાની આવશ્યકતા. મેં ઓળખું છું એ રિવાઇઝ કોણ કરે, મતલબ કે સાહેબ પીછે જઈને પાછું સાંભળવાનું ઈગો હર્ટ થઈ જાય સાહેબ, અને આપને મારો ઈગો હર્ટ કરી દો ને તો જોઈ લેજો પછી સર ધુઆ થઈ જશે. કોણ? તમારો મોબાઈલ ધુઆ થઈ જશે ભાઈ. સમજ અહીંયા યાર, હે તમારી ગરમી બેટા તમારા હાથના મોબાઈલ લાગશે યાર. શાંતિથી સમજ. સર એકવાર રિવાઇઝ કરાવે છે બેટા. આ kx માઇનસ ઓમેગા ટી છે, અહીંયા kx પ્લસ ઓમેગા ટી છે. ઠીક છે, બિલકુલ ગરમ ના થતા, બિલકુલ ઈગો હર્ટ નહીં થવો જોઈએ બેટા, બિલકુલ ઈગો હર્ટ થવો નહીં જોઈએ સર. चलिए तो सिंघम આવી જશે. કોણ આવી જશે? सिंघम. मेरे पीछे भी यहाँ पे एक शेर है. चल बेटा, है ना? तो 4 शेरों वाले इंसान, थोड़ा शांति से यहाँ पे समझा करो. तो kx माइनस ओमेगा टी છે ને kx પ્લસ ઓમેગા ટી છે, એમાં પહેલા સરવાળો થાય તો kx ને kx સાથે સરવાળો કરે તો 2kx આવે. પણ ઓમેગા ટી સરવાળો કરવામાં એક પ્લસ અને એક માઇનસ છે તો નામું નિશાન મીટી ગયું. તો 2 ટાઈમ kx ભાગ્યા 2 કરો. પણ જ્યારે બાદબાકી કરે ત્યારે kx માઇનસ થઈ ગયો, ઉડી ગયો. પણ ઓમેગા ટી માં માઇનસ ઓમેગા ટી કરો તો 2 વખત માઇનસ ઓમેગા ટી બાય 2 આવી ગયા. હવે તો સમજ પડી? હવે તો સમજ પડી ને બેટા? ખરેખર વિડીયો બંધ કરી દે ભાઈ. ચલે યાર અગાડી વધતા ગયા. સર શું કહે છે? સર આ 2 છે ને આ 2 છે કેન્સલ, આ 2 છે ને 2 છે કેન્સલ. બીજી એક નાની વસ્તુ સર તમને સમજાવે છે. cos યુગ્મ વિધેય છે એટલે cos માઇનસ થીટા ને તમે cos થીટા લખી શકો છો. cos બહુ સારો ઇન્સાન છે યાર, હે ને? એને માઇનસ પ્લસ સાથે લેવા દેવા નથી. હું cos મારી અંદર થીટા છે, ભલે એ પ્લસ હોય કે ભલે માઇનસ હોય, હું કોઈ પક્ષપાત ના કરીશ. તો cos યુગ્મ વિધેય છે તો માટે હવે અહીંયા સર કહી શકે કે y ઇઝ ઇક્વલ ટુ શું રેડી થયું? સમજ બેટા, શું રેડી થયું? તો y ઇઝ ઇક્વલ ટુ સર આ 2a છે, 2 નાઇસ. આ કોણ છે? 2a છે. અહીંયા સાઇનમાં બચ્યા માત્ર kx. તો અહીંયા જે બચ્યા છે એ સાઇનમાં kx છે,
અને અહીંયા જે કોસમાં બચ્યા છે ભલે માઇનસ હોય તમે એને ખાલી થીટા લખી શકો તો અહીંયા જે બચ્યા છે એ કોસ ઓમેગા ટી છે અને બહુ જ શાંતિથી તમે આ જે સમીકરણ છે એ કામ કરો અને થોડું જાડું જાડું બતાવ્યું બેટા તો સમજો આ જે સમીકરણ તમે અહીંયા જોયું છે તો આ શું છે તો કે ભાઈ જે સ્થિત તરંગ નું સમીકરણ છે. ચલિए તો આશા રાખું છું કે આ સ્થિત તરંગનું સમીકરણ તમને પ્રોપર વેમાં સમજણ પડ્યું હશે. હવે એને આપણે હજુ આગળ સમજવા ટ્રાય કરીએ કે સાહેબ આ એકચ્યુઅલમાં 2a sin kx cos ઓમેગા t સમજાવવા શું માંગે છે બરાબર છે. તો આ અહીંયા તમારો સવાલ પૂરો તો થયો કહી શકાય પણ આગળ એકાદ બે સ્ટેપ લખીએ યાર અને આવી રીતે પેલું છૂટું છૂટું છોડી દેવાની મજા ના આવે. તો અહીંયા આપણી પાસે આવ્યું સ્થિત તરંગનું સમીકરણ. સ્થિત તરંગનું સમીકરણ. તો સર આ જે સમીકરણ છે એ આપણને કેવું પ્રાપ્ત થયું છે તે પ્રાપ્ત થયું છે that y is equal to 2a sin kx into cos omega t. ઓકે ચલો હવે આને થોડું એનાલિસિસ કરો. ભાઈ અહીંયા એકચ્યુઅલમાં શું જોવા મળે તો તમે એવું જોઈ શકો કે જે cos omega t સમય સાથે આ એવું રિપ્રેઝન્ટ કરે છે કે જાણે આ એક શું છે તો કે સર આ એક SHM છે સરળ આવર્ત ગતિ છે. વાય બીકોઝ સરળ આવર્ત ગતિમાં આપણે એવું સમજ્યા છે કે સરળ ના બેટા સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિમાં આપણે એવું સમજ્યા છે ભાઈ સમજ સર શું સમજ્યા છે તો એનું જે સ્થાનાંતર છે આ મુજબ છે કે એ સાઇન અથવા કોસ કોઈ પણ આવે અને ઓમેગા ટી આવે. તો આ વિધેય છે જે બતાવે છે કે એ ગતિ કરે છે સરળ આવર્ત ગતિ અને આ એનો કંપ વિસ્તાર છે. તો cos ઓમેગા ટી શું દર્શાવે છે આ cos ઓમેગા ટી દર્શાવે છે જે કણ છે એ કણની સરળ આવર્ત ગતિ. શું દર્શાવે છે કણની સરળ આવર્ત ગતિ. અને એટલે સર તમને પહેલા જ ફીલ કરાવલું એવું લાગે જાણે સ્કેલના બધા કણો અપ એન્ડ ડાઉન એટલે કે સરળ આવર્ત ગતિ કરી રહ્યા છે ઠીક. અને એના વિધેય પહેલા જે આવે એની મેક્સિમમ વેલ્યુ તો આ જે તમે જોઈ રહ્યા છો સર આ શું છે તો આ જે છે એની મેક્સિમમ વેલ્યુ એટલે આને એવું કહેવાય કે આ શું છે કંપ વિસ્તાર છે. ઓકે ના તો આ થઈ ગયું બેટા સરળ આવર્ત ગતિના સમીકરણની અંદર પાછા બે ટુકડા. આ એવું ઇન્ડિકેશન કરે કે દરેક કણ સરળ આવર્ત ગતિ કરે છે અને આ એવું ઇન્ડિકેશન કરે કે આ શું છે એનો મેક્સિમમ બેટા જે બી કંપ વિસ્તાર છે એ દર્શાવે છે. બીજી એક નાની બાબત સમજો સર શું કહે છે અહીંયાથી એક નાની બાબત શું આ સમીકરણ એક ફંક્શન જેવું છે સમજ સર કયા ફંક્શન જેવું આ સમીકરણ આ જે સમીકરણ છે એ સમીકરણ કેવું ફંક્શન તો કે સર ax પ્લસ ઓર માઇનસ બીટી શું આના જેવું કશે દેખાય છે કશે બી સર અહીંયા kx અને ઓમેગા ટી છે પણ એ અલગ અલગ છે બેટા એક સાથે નથી. કોઈ એક વિધેયની અંદર શું એ છે લાઈક સાઇન ની અંદર લાઈક કોસ ની અંદર છે ના સર અલગ અલગ રીતે છે. તો આ જે સમીકરણ છે આ સમીકરણ f of ax પ્લસ ઓર માઇનસ બીટી બીટી ના બેટા હા બરાબર છે બીટી જેવું ન હોવાથી તે શું નથી બેટા તો કે સર તે તરંગ નથી તરંગ સમીકરણ નથી. જે બોલું છે સમજ પડે બેટા. તો આપણે જે રેગ્યુલર તરંગનું સમીકરણ સમજ્યા છે એનું આ ફંક્શન છે. તો એ ફંક્શન જેવું આ સમીકરણ નથી આવ્યું બેટા સમજે. તો તેથી જે સ્થિત તરંગો છે એને તમે એમ કહ્યું કે આ તરંગ છે અને એના માટેનું સમીકરણ તો બેટા એવું નથી યાર ઠીક છે. એ તરંગના સમીકરણ જેવું નથી પણ એવું દર્શાવે છે કે અહીંયા આ કંપ વિસ્તાર સાથે દરેક કણો એ પોતે કઈ ગતિ કરી રહ્યા છે સરળ આવર્ત ગતિ કરી રહ્યા છે. એન્ડ ધેટ્સ વાય આવા કેસમાં જ્યારે બે જણા ભેગા થયા તો તમને તરંગ નહીં દેખાયું તમને કંઈ અલગ જ ભાત દેખાય. સમજ પડી છે. તો ઓલ ઓવર જેટલી પણ વસ્તુ છે મેં તમને સમજાવવા ટ્રાય કર્યું છે અને ધ્યાન રાખજો આ જે અહીંયા સર લખ્યું છે 2a sin kx એ એનો શું છે એ એનો બેટા કંપ વિસ્તાર છે. ઓકે ચલિए તો અહીંયા સુધીની વસ્તુ તમે પ્રોપર વેમાં સમજી છે તો આગળ વધીએ. સર હવે અહીંયા શું છે તો વન્સ અગેન એક નાની વસ્તુ આપણે સમજવાના છે કે ભાઈ સ્થિત તરંગનું સમીકરણ લખો. શું લખો સ્થિત તરંગનું સમીકરણ લખો. ઓહો બહુ ચાલુ છે સર પટલું કરો ચલિए પટલું કરીએ બેટા. તો સમજ પેલું કામ છે સ્થિત તરંગનું સમીકરણ લખો. તો સર લખે છે સ્થિત તરંગનું સમીકરણ. ચલિए તો શરૂઆત કરીએ સર. આપણે લખીશું સ્થિત તરંગનું સમીકરણ. તો એ જે સ્થિત તરંગનું સમીકરણ છે એ આપણે ઓલરેડી લાવી ચૂક્યા. સર કેવી રીતે તો એનું જે સમીકરણ છે y છે એ 2a sin kx અને સાથે કોણ છે cos ઓમેગા t છે. ઓકે અને એની અંદર બી આપણે ફરી પાછું અગાડી ડેપ્થમાં એવું જોયું કે આના માટે જે કંપ વિસ્તાર છે તો આના માટે જે કંપ વિસ્તાર છે એની વેલ્યુ કેટલી છે સર એ વેલ્યુ છે 2a sin kx. અહીંયા સુધી ક્લિયર તો કે હા સાહેબ અહીંયા સુધી તમે ક્લિયર છે. હવે આપણને અગાડી જે નવી વાત કરી છે સમજો. એમણે એવું કીધું કે એ લખ્યા પછી તમારે
નિસ્પંદન અને પ્રસ્પંદન બિંદુઓની વ્યાખ્યા લખવાની છે અને એ લોકોના જરૂરી સૂત્ર મેળવવાના છે. તો સર હવે આ શું છે યાર, નિસ્પંદન અને પ્રસ્પંદન? તો તમે જેમાં શૃંગ અને ગર્ત બોલો છો એ રીતે થોડું સમજવા ટ્રાય કરીએ. સમજો સર શું કહે છે કે સ્થિત તરંગનું સમીકરણ તો ભલે તમે લખી દીધું અને એ જે તરંગો છે એને સર એમ ખાલી રિપ્રેઝન્ટ કરે કે માન બેટા આ રીતે કદાચ તરંગો છે. હા, સ્થિત તરંગમાં એકચ્યુઅલમાં તો કોઈ તરંગ ભાત રચાવાની છે નથી, પણ બે તરંગો સંપાત થશે. એટલે કે માન આ બાજુથી કોઈ તરંગ અને આ બાજુથી કોઈ તરંગ, અને બંને તરંગોના સંપાત થવાના કારણે તમને કંઈક અહીંયા રચાતું છે એવું જોવા મળશે દોરીની અંદર. તો હવે એના અંદર સર તમને જે કહે છે સમજો કે સ્થિત તરંગની અંદર બે પ્રકારની વાતો થશે. એક કોઈ બિંદુ ઉપર હશે, કે મેં એવું કહી શકું જો સેન્ટર લાઇનથી આપણે વાતો કરીએ, સમજો એક અહીંયા સેન્ટર લાઇન સર ડ્રો કરે છે, માન અહીંયાથી તમે જો સમજવા ટ્રાય કરો છો તો સર કહી શકે કે આ જે બિંદુ છે, આ જે બિંદુ છે, આ જે બિંદુ છે, આ જે બિંદુ છે, એમાં છે શું? તો અહીંયા શૃંગ ગર્તના આધારે ને બેટા પણ એ થોડું સમજવા ટ્રાય કરીએ. સર શું કહે છે કે અહીંયા આ જે કણ છે મેં કહી શકું આનું સ્થાનાંતર મેક્સિમમ છે. મેં કહી શકું આનું સ્થાનાંતર કેવું છે? મેક્સિમમ છે. અને આ જે છે એનું સ્થાનાંતર કેવું છે? સર 0 છે. આ જે છે એનું સ્થાનાંતર ફરી પાછું મેક્સિમમ, આનું સ્થાનાંતર કેટલું છે? 0 છે. તો સમજો સર શું કહે છે કે મહત્તમ સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર. તો જે લોકો માટે મહત્તમ સ્થાનાંતર છે એને આપણે સૌથી પહેલા કહેશું બેટા પ્રસ્પંદન બિંદુઓ. શું કહેશું? પ્રસ્પંદન બિંદુ. પ્રસ્પંદન એટલે પ્રસ્પંદ બિંદુ કહેશું. ઓકે. અને જે લોકો માટે સ્થાનાંતર શૂન્ય છે, સમજો જે લોકો માટે સ્થાનાંતર કેવા છે? શૂન્ય છે. તો જેના સ્થાનાંતર શૂન્ય છે એને આપણે એવું કહેશું કે એ કેવા છે? નિસ્પંદ બિંદુ છે. કેવા છે? નિસ્પંદ બિંદુ છે. ઠીક છે. તો અહીંયા સમજો યાર કે પ્રસ્પંદ અને નિસ્પંદ એને જો આપણે ઉપર આકૃતિમાં દર્શાવવા પ્રયત્ન કરીએ તો સમથિંગ ધીસ વે તમે એવું સમજી શકશો કે આનું મેક્સિમમ સ્થાનાંતર છે. તો આ કોણ હશે? પ્રસ્પંદ બિંદુ બેટા. એને ઇંગ્લિશમાં કહેવાય એન્ટીનોડ. શું કહેવાય? એન્ટીનોડ. અને જે નિસ્પંદન બિંદુ છે એને ઇંગ્લિશમાં કહેવાય નોડ. શું કહેવાશે? નોડ. તો મેક્સિમમ સ્થાનાંતર એન્ટીનોડ, મિનિમમ સ્થાનાંતર નોડ, મેક્સિમમ સ્થાનાંતર એન્ટીનોડ, મિનિમમ સ્થાનાંતર નોડ, મેક્સિમમ સ્થાનાંતર એન્ટીનોડ, મિનિમમ સ્થાનાંતર નોડ. ઠીક છે. તો આ જે તમે an અનુક્રમે જોઈ રહ્યા છો અને સમજી રહ્યા છો, તો એ જે છે એને આપણે એવું કહી શકીએ કે આ કયા બિંદુ છે? પ્રસ્પંદન બિંદુ અને નિસ્પંદન બિંદુઓ છે. ઠીક છે. ચલો હવે અગાડી સમજીએ યાર કે ભાઈ એ લોકોની વ્યાખ્યા લખીને જરૂરી સમીકરણ મેળવો. સર સમજની પડી આ સમીકરણ એટલે શું? તો સમજ કેવું સમીકરણ? તો કે મેં અહીંયાથી એક નાનો તમને એવો આઈડિયા આપી શકું. સમજ બેટા કે અહીંયાથી જો મેં આ જગ્યાએથી ચાલુ કરું તો સમજ અહીંયા કોણ છે? એન્ટીનોડ છે. તો આ ડિસ્ટન્સ ઉપર કોણ છે? નોડ છે. પાછું અહીંયા કોણ છે? એન્ટીનોડ છે. તો આ ડિસ્ટન્સ ઉપર કોણ છે? નોડ છે. આ ડિસ્ટન્સ ઉપર કોણ છે? એન્ટીનોડ છે. તો આ ડિસ્ટન્સ ઉપર કોણ છે? નોડ છે. તો અલગ અલગ અંતરે મને મળે છે અનુક્રમે નોડ એન્ટીનોડ, નોડ એન્ટીનોડ, નોડ એન્ટીનોડ. ઠીક છે. તો અનુક્રમે જે અંતરોએ મને નોડ મળે છે એનું અંતર અને જે અંતર મને એન્ટીનોડ મળે છે એનું અંતર, તો એ બે અંતરો કયા કયા છે એ દરેકને દર્શાવતો આપણે એક સમીકરણ લાવશું. એ અહીંયા કીધું છે કે જરૂરી વ્યાખ્યા લખીને એના માટે સમીકરણ લાવો. ચલીએ તો અહીંયાથી સર તમને સમજાવવાની શરૂઆત કરે છે. ચલીએ તો અહીંયાથી શરૂઆત કરીએ સર. વેરી ફર્સ્ટ આપણે શું સમજવાના? તો વેરી ફર્સ્ટ આપણે જે સમજશું એમાં લખીએ છે નિસ્પંદન બિંદુઓ. કયા બિંદુઓ? નિસ્પંદ બિંદુ. તો જે નિસ્પંદ બિંદુ છે બેટા એ નિસ્પંદ બિંદુને ઇંગ્લિશમાં શું કહેવાય છે? નોડ કહેવાય છે. સો એને નોડ્સ પણ લખી શકાય છે. એન તરીકે તમે રિપ્રેઝન્ટ કરો છો. તો સર કોને આપણે નિસ્પંદન બિંદુ કહેશું? જે બિંદુ આગળ કંપ વિસ્તાર, જે બિંદુ આગળ જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર શૂન્ય હશે. કેવો હશે? શૂન્ય હોય તેવા બિંદુને શું કહેવામાં આવે? નિસ્પંદન બિંદુ કહે છે. તમે બી અહીંયા મેં સ્થાનાંતર લખ્યો છે તે કામ કરો બેટા. તમે અહીંયા સ્થાનાંતર કરતા બેટર છે કે શબ્દ વાપરો કંપ વિસ્તાર, બીકોઝ આપણે આના ઓરિએન્ટેડ વાતો કરશું. ઠીક છે. ઠીક છે. ચેન્જ નથી આવવાનો પણ ઇટ્સ ઓકે. શબ્દ કયો યુઝ કરો? કંપ વિસ્તાર. અહીંયા સ્થાનાંતરના બદલે અહીંયા બી એ જ કે જે કંપ વિસ્તાર છે, માનો કંપ વિસ્તાર કેવો છે? શૂન્ય છે. ઠીક છે. ચલો તો જે બિંદુ આગળ કંપ વિસ્તાર શૂન્ય હોય તેવા બિંદુને આપણે એવું કહેશું કે કયા કયા બિંદુઓ છે? તો કે નોડ છે સર. હવે આપણને ખબર કેવી રીતે પડશે? તો વેરી ફર્સ્ટ સર લખે છે આનો મિનિંગ એવો થયો કે માટે આપણી પાસે જે કંપ વિસ્તાર છે કોણ છે? તો કે સર આપણી પાસે જે કંપ વિસ્તાર છે એનો મિનિંગ કોણ છે? એનો મિનિંગ છે ટ્વાઇસ a sin kx. આનો જવાબ કેવો થવો જોઈએ? શૂન્ય.
સો मैं इजीली કહી શકું કે 2ab સામે જાય તો sin kx નો જવાબ પણ કેવો છે? શૂન્ય છે. હવે અહીંથી બધા મેથ્સ ઉપર ધ્યાન આપજે. સર શું કહે છે આ બધા બહુ શાંતિથી સમજો કે સર જો અમે અહીંયા એકમ વર્તુળ દોરીને સમજવા ટ્રાય કરીએ તો માન બેટા એક એકમ વર્તુળ છે. અહીંયા બહુ શાંતિથી સમજે. આ એનું સેન્ટર છે, આની લાઈન છે અને એ રીતે સર અહીંયાથી થોડી લાઈન છે દોરીને તમને સમજાવે છે કે માન બેટા આ એની લાઈન છે. ઠીક છે, ઓ ભાઈ સીધી હો જા, ઉપર હો જા. ચलिए તને સમજ આ એક લાઈન છે. ઓકે, તો હવે અહીંયા સમજો, તમને આઈડિયા હશે કે સર અહીંયા ખૂણો 0 છે. અહીંયા ખૂણો કેટલો છે? 90 એટલે કે π/2 છે. અહીંયા ખૂણો કેટલો છે? સર પાઈ છે. અહીંયા જે ખૂણો છે કેટલો છે? 3π/2 છે. અહીંયા ખૂણો ફરી પાછો આવશે 2π આવશે. અહીંયા જે ખૂણો બને એ અહીંયા બનશે 5π/2. અહીંયા જે ખૂણો બનશે એ બનશે 3π. અહીંયા જે ખૂણો બનશે એ બનશે 7π/2. અહીંયા જે ખૂણો બનશે એ બનશે 4π. તો તમને યાદ હશે કે અહીંયા જે યામ છે કયા છે? તો કે સર અહીંયા જે યામ છે એ 1 અને 0 છે. અહીંયા જે યામ છે એ 0 અને 1 છે. અહીંયા જે યામ છે એ -1 અને 0 છે. અને અહીંયા જે યામ છે એ 0 - 1 છે. ઠીક છે, તો આ યામની અંદર બી તમને એવું ખ્યાલ હશે કે સર આ પહેલું જે છે એ અમને વેલ્યુ કોની આપે? કોસની. અને બીજું જે છે એ વેલ્યુ કોની આપે? સાઈનની. તો ચેક કર બેટા, સાઈનની વેલ્યુ 0 કાં છે? જ્યાં ખૂણો 0 છે, 2π છે, 4π છે. સાઈનની વેલ્યુ 0 કાં છે? તો સાઈનની વેલ્યુ ત્યાં 0 છે જ્યાં ખૂણો પાઈ છે, 3π છે. તો 0, π, 2π, 3π, 4π, 6π, 7π, 8π, 9π, 10π. કોઈ બી પાઈ, કોઈ બી પાઈ માટે સાઈન નો આન્સર ઓલવેઝ મને કેવો મળે? 0. તો સાઈન નો આન્સર 0 છે. ઇટ મીન્સ સાઈન નો આન્સર 0 છે. ઇટ મીન્સ કે સાઈન kx નો મીનિંગ એ ખૂણો કેવો હોવો જોઈએ? તો એ ખૂણો સાઈન નો કોઈ પણ પાઈ હોવો જોઈએ. કોણ બેટા? કોઈ પણ પાઈ હોવો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 કોઈ બી પાઈ, એનો આન્સર ઓલવેઝ કેવો છે? 0. હોપ સો પરફેક્ટલી સમજ પડી ગઈ હશે બેટા. હા કે ના? અને એ પ્રમાણે જો મેં અહીંયાથી આગળ વધું તો ખબર પડે કે માટે સાઈન એલિમિનેટ કરતા આ kx છે વિચ ઇઝ ઇક્વલ ટુ nπ છે. સો મને kx નું સમીકરણ ખબર છે કે સર k એટલે 2π/λ થાય. યસ બેટા, આ x છે વિચ ઇઝ ઇક્વલ ટુ nπ છે. શું અહીંયાથી પાઈ કેન્સલ થયો? શું અહીંયાથી પાઈ કેન્સલ થયો? તમને એવું લાગે છે? તો કે હા સર અહીંયાથી ખબર પડે છે કે પાઈ કેન્સલ થયો. તમે ચિલ્લાવની અમને બીક લાગે છે. બેટા બીક ના લાગે યાર, થોડો ઉત્સાહ વધે. શું વધે? ઉત્સાહ વધે. સો તેથી અહીંયાથી મેં કહી શકું કે x, આ x કોણ છે? તો કે એ x એ વાલા હે. સો આ x કોણ છે? તો આ x એ વાલું છે. એમ કે લેમડા ઉપર ગયું 2 નીચે ગયો, લેમડા ઉપર ગયું 2 નીચે ગયો. સો x ઇઝ ઇક્વલ ટુ n લેમડા ડિવાઇડેડ બાય 2. અને આ જે તમને અહીંયા પ્રાપ્ત થયું છે આ બની ગયું બેટા કેવું સમીકરણ કે જેમાં અનુક્રમે n મૂકવાથી દરેક બિંદુ તમને કયા મળે? નિસ્પંદન. સર શાંતિથી બતાવશે, કોઈ ટેન્શન નથી. ચલિए, તો જેવું તમને મેં નિસ્પંદન માટે સમજાવ્યું એ જ વસ્તુની કહાની હવે આપણે સમજીએ પ્રસ્પંદન માટે. તો નંબર 1 ની જેમ હવે અહીંયા સર કહે છે નંબર 2. તો નંબર 2 નું જે નામ છે એને કહેવાય પ્રસ્પંદ. પ્રસ્પંદ કેવી રીતે લખાય ભાઈ? ઓ મારું કાચું ગુજરાતી. પ્રસ્પંદન બિંદુ કેવી રીતે છે? પ્રસ્પંદ. ઓકે, પ્રસ્પંદ. ચલિए, તો જે અહીંયાથી આપણે સમજવાના છે એ સમજો કે જે પ્રસ્પંદ છે બેટા કેવું છે? ભાઈ આખું છે કે નાખું. ચલિए, તો અહીંયાથી આપણે જે સમજવાના છે એ કોણ છે? અરે યાર, પ્રસ્પંદ બિંદુ છે. તો સર આ પ્રસ્પંદ બિંદુ એટલે શું? તો ઓલરેડી મેં તમને વ્યાખ્યા સમજાવી ગયો કે જે કણો ના કંપ વિસ્તાર કેવા હશે? મહત્તમ હોય તેવા બિંદુઓને શું કહેવામાં આવે? પ્રસ્પંદન બિંદુ. સો સર અહીંયાથી અમને ફરી પાછું એ જ આઈડિયા આવે કે માટે હવે અમે જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર કેવો લેશો? તો કે હવે જે કંપ વિસ્તાર છે કોણ? તો કે સર ટ્વાઇસ એ સાઇન kx નો જવાબ અમારો કેવો થવો જોઈએ? મહત્તમ થવો જોઈએ. તો હવે કંપ વિસ્તાર મહત્તમ હોય તેનો મીનિંગ સાઇન kx નો જવાબ કેટલો હોય? તો કે સર સાઇન નો જવાબ મહત્તમ કેટલો હોઈ શકે? તો સાઇન નો જવાબ મહત્તમ હોઈ શકે 1, આઈધર પ્લસ ઓર માઇનસ. કારણ કે સાઇન એક વિધેય એવું છે જેની વેલ્યુ +-1 ની વચ્ચે અટવાયા કરતી હોય, વધે ઘટે, પણ ની +1 ની ઉપર જાય, ની -1 ની નીચે જાય. ઠીક છે? સો હવે અહીંયા સમજ કે સાઇન નો જવાબ +1 કે -1 ક્યારે આવે? તો જ્યારે જો આ છે સાઇન અને આ બી છે સાઇન, તો જ્યારે ખૂણો π/2, 3π/2, 5π/2, 7π/2 બધા π/2 પણ એકી સંખ્યાના. સમજ સર શું કહે છે? હા સર બેકી સંખ્યાનો તો પાઈ આવે નહીં તો ઉપર નીચે ઉડી જાય તો પાઈ જેવું થઈ જાય. તો બધા π/2 એકી સંખ્યાના, ત્યારે સાઇન નો જવાબ કાં તો 1 છે કાં તો -1 છે. સો સર કહી શકે અહીંયાથી જે તમે લોકો સમજી ગયા આસાનીથી, સર કહી શકે અહીંયાથી જે તમે સમજી ગયા આસાનીથી કે સર સાઇન kx નો જવાબ +or-1 ત્યારે આવે જ્યારે સાઇન નો જે ખૂણો છે ઓલવેઝ π/2 આવે પણ એકી સંખ્યાનો. તો 2n આ બેકી સંખ્યા કહેવાય, +1 આને કહેવાય એકી સંખ્યા. કોઈ બી સંખ્યાને 2 વડે ગુણવાથી એ બેકી બને અને એમાં 1 ઉમેરવાથી એકી બની ગઈ. તો આ જે છે એકી સંખ્યા છે, એકી સંખ્યાનો π/2. ઠીક છે?
આ કરવાથી મને આન્સર મળે. તો sin ની અંદર kx sin sin કેન્સલ. k નો મીનિંગ શું થાય સર? k નો મીનિંગ થાય 2π/λ x which is equal to અહીં sin કેન્સલ છે, અહીંયા છે 2n + 1 π/2. અહીંયાથી બચ્ચું પણ જોઈ શકે બહુ આરામથી સર પાઈ કેન્સલ થઈ જાય છે. ઓ પાઈ x હા કેન્સલ કર્યો, પાઈ કેન્સલ થાય છે. સો જો પાઈ કેન્સલ થાય છે, સમજ બેટા સર શું કહે છે? તો અહીંયાથી મને એવું ખબર પડે કે સર માટે x ઇઝ ઇક્વલ ટુ માટે x ઇઝ ઇક્વલ ટુ લેમડા ઉપર અને 2 નીચે. સો સર કહી શકે 2n + 1 લેમડા ઉપર અને 2 નીચે. તો 2 અને 2 બની ગયા 22. ઓ બોમ મારા બેટા 22 નહીં બેટા, કેટલા 4. કેટલા બને? 4 બને. ઠીક છે, હા કે ના? બોલો હા કે ના? તો કે યસ સર. જી જે અનુક્રમે n ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 માટે કયા બિંદુ આપે છે? પ્રસ્પંદ બિંદુ દર્શાવે છે. સર સમજ નહીં પડી? ઓ બેટા ચલો, મને ખબર હતી તમે બૂમા બૂમ કરશે કે સર સમજ ના પડી. ચલિए તો હવે એને સમજ એકદમ આસાન ભાષામાં. બેટા એકદમ આસાન ભાષામાં કે માન આ દોરી છે ને, એ દોરી ઉપર તમે શું ઉત્પન્ન કર્યું? તો કે એ દોરી ઉપર તમે એકદમ દમદાર તરંગ ઉત્પન્ન કર્યો. ટેણે સાઈડ પ્લીઝ. ચલિए અને અહીંયાથી તમારું પ્રારંભ છે. અહીંયાથી પ્રારંભ છે, મીનિંગ કે x બરાબર કેટલા છે? 0 છે. તો સર કેવી સમજ સૌથી પહેલા આને શું કહેવાય? તો કે સર આને કહેવાય પ્રસ્પંદન બિંદુ. આને શું કહેવાય? નિસ્પંદન બિંદુ. આને શું કહેવાય? પ્રસ્પંદન બિંદુ. આને શું કહેવાય? નિસ્પંદન બિંદુ. આને શું કહેવાય? પ્રસ્પંદન બિંદુ. આને શું કહેવાય? નિસ્પંદન બિંદુ. આને શું કહેવાય? પ્રસ્પંદન બિંદુ. અનુક્રમે. તો સમજ અહીંયાથી બહુ શાંતિથી સર કહે છે કે ભાઈ સૌથી પહેલું જે છે આનો ડિસ્ટન્સ કેટલું હશે? તો સર અહીંયા આ જે ડિસ્ટન્સ છે ને, એ ડેફિનેટલી આટલો જે પોર્શન છે એ આખા લેમડાનો ચોથો ભાગ. તો આ હશે λ/4. તો ત્યાં પહેલું કયું છે? એન્ટી નોડ. આનું ડિસ્ટન્સ કેટલું હશે? સર આ જે છે ને એ થયો છે ત્રીજો ભાગ 3λ/4. બેટા આ કેટલું હશે? હો ને આ જે જગ્યા દેખાય છે, સમજ પડે ને? આ જે જગ્યા છે એની વાત કરું. બીજું પ્રસ્પંદન છે. તો બીજું પ્રસ્પંદન ક્યાં હશે? સર બીજું પ્રસ્પંદન હશે એક આખો લેમડા અને બીજો λ/4. તો મીનિંગ થાય બેટા 5λ/4. આ બધા અંતર તમને મળે ક્યારે? તો કે પ્રસ્પંદન બિંદુ. પ્રસ્પંદ બિંદુનું સમીકરણ શું છે? તો પ્રસ્પંદ બિંદુનું સમીકરણ છે કે x કેવું? તો x એવું કે 2n + 1. ઓ ભાઈ ગંદુ થઈ ગયો. ચલિए તો સર કહે છે કે એ કયું અંતર? તો કે એવું અંતર બેટા સમજ કે જ્યાં 2n + 1 શું છે? λ/4 છે. અહીંયા 0 મૂક તો 1 આવે, λ/4 આવી ગયું. અહીંયા 2 1 મૂક તો 2 1 2 ને કેટલા? 3 3λ/4 આવી ગયું. 3λ/4. અહીંયા 3 મૂક 3 2 સોરી અહીંયા 2 મૂક 2 2 4 4 ને 1 5 5λ/4 5λ/4. સમજ પડી? અને એ રીતે સર એનું ઊંધું બી સમજાવે છે. સમજ એનું ઊંધું આપણે ઉપર જે સમય છે નિસ્પંદન બિંદુ. તો જે નિસ્પંદ બિંદુ છે એ નિસ્પંદ બિંદુનું સમીકરણ શું હતું? સર સમીકરણ હતું x = nλ/2. ચલિए n ની વેલ્યુ બેટા સૌથી પહેલા કેટલી મૂકો? 0. તો 0 મૂકે તો બેટા અહીંયાથી ચાલુ થયું. n ની વેલ્યુ 1 મૂકો તો λ/2. તો ચેક કર બેટા અહીંયા આટલું જે ડિસ્ટન્સ છે એ આખા લેમડાનું સમજ પડે ને? આટલું લેમડા કહેવાય. ઓ ભાઈ આટલું જે છે શું કહેવાય? લેમડા કહેવાય. તો આ કોણ છે? λ/2 પર પહેલું મને મળ્યું નિસ્પંદન. પછી n ની વેલ્યુ 2 મૂક 2 ઉડી ગયા તો ખાલી લેમડા. તો ચેક કર બેટા આ જે ડિસ્ટન્સ છે એ લેમડા છે કે જ્યાં મને પાછું નિસ્પંદન મળ્યું. અહીંયા 3 મૂક તો સર 3λ/2 એટલે 1.5 લેમડા. તો અહીંયાથી બેટા ચેક કર કે અહીંયા 1.5 લેમડા થયું હશે. ઠીક છે? એટલે લેમડા 1.5 લેમડા થયું હશે. સમજ પડી? ઓકે ના? અહીંયા જે થયું હશે એ કેટલું થયું હશે? આ થયું હશે 3λ/2. કેવી રીતે? આ 1 લેમડા અને અડધો લેમડા થયો ને 1.5 લેમડા. હોપ સો હવે તમે એકદમ પ્રોપર એમાં સમજી ગયા છો કે સર શું કહેવા માંગે છે. ઠીક છે? ચલિए તો બેટા બહુ ટેન્શન ના લેવો. આપણી પાસે આગળના થિયરીઓ માટે સમય ઘણો બધો આપણી પાસે છે. ઠીક છે? તો આગળની જે થિયરીઓ છે એની અંદર ઓકે આગળની જે થિયરીઓ છે બેટા એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરવા જવાના છે. કોઈ ઇશ્યુ નથી. પણ સર તમને કહે છે કે અહીં સુધી જે પાર્ટ તમને કમ્પ્લીટ કરવામાં આવ્યો છે, આજે જે સ્થિત તરંગ આપણે સમજ્યા છે ખરેખર એક અગત્યની વસ્તુ છે. તો એ તમામ મુદ્દાઓને તમારે વ્યવસ્થિત એકવાર અહીં સુધી રિકોલ કરી લેવાનું છે. જે બી સમીકરણ આવ્યા છે ને 5 10 15 વખત લખવા ટ્રાય કરજો. કારણ કે જ્યારે બી પૂછે ત્યારે ખબર હોવા જોઈએ તો જ તમે એની આગળની વસ્તુઓને પ્રોપરલી સમજી શકશો. આશા રાખું છું કે આપને આજે જે શીખવવામાં આવ્યું છે એ પ્રોપર વેમાં સમજ પડી હશે. તમે પણ ઘરે બેસીને આજના અભ્યાસને વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરી લેશો, નોટની અંદર પણ લખી લેશો અને તૈયાર થઈ જશો આવનારા નવા લેક્ચર માટે. જય હિન્દ.